સુરત કેવું લાગે છે? હું જેટલી ચોખ્ખી સુરતી બોલી શકું છું કોઈ બોલી નહીં શકે. એટલે બાકી તો તું મને રસ્તા પર લઈ જા. રેકડી અહીંયાથી હું જઈશું કામરેજ 4 રસ્તા, તો ત્યાં ખાવ ગલી છે, ખાઉદરા બરાબર છે? ખાઉદરા ગલી જે છે એ ખાઉદરા ગલીમાં મારો દર વખતે એક ચક્કર થાય જ. ત્યાંની પેટીસ, લીલવાની પેટીસથી લઈને દરેક વસ્તુ એક આઈટમ ચાખીને પછી આગળ રવાના થવાનું થતું હોય છે નોર્મલી. હું આવેલો અહીંયા ત્યારે એક માહોલ જુદો હતો સિનેમાનો. ત્યારે તમારી મનની સ્થિતિ શું હતી આ સીન દરમિયાન? આનું વાતાવરણ કેવું હતું આ સીન જ્યારે ભજવાતો હતો ત્યારે? અત્યંત ખુશ, અત્યંત શાંત છું. જ્યારે તમે ખૂબ સફળ થઈ જાઓ ને પ્રદીપ, ત્યારે તમારી આજુબાજુ હજારો માણસોની ભીડ હોય, પણ એમાંથી એક વ્યક્તિ તમે જે ઈચ્છો છો ને એ માંડ સમજી શકતું હોય, એટલે તમે તમારી જાતને બહુ એકલા ફીલ કરો. એક સૂર આપ્યો છે, એક વિચાર આપ્યો છે. જવાબદારી આપી છે યસ, ઈશ્વરે આપેલી જવાબદારી છે માણસને. માણસને. નાના પ્રકારનો જે એક વર્ગ જે છે જે પોતાની જાત સાથે પોતાનો પરિચય કેળવી લીધો છે, એટલે એને બહારના માણસોની જરૂરત નથી. એકની એક લાગણીને તમારે રોજ જુદી જુદી રીતે ફીલ કરવી અને એટલી તાજગીથી તમારે ફરી પાછી લોકોની સમક્ષ લઈ આવી, એ બહુ મેન્ટલી થકવી નાખનારો પ્રોસેસ હોય. એટલે મોટાભાગનો વર્ગ અભિનેતાઓનો કોઈને કોઈ વ્યસનોમાં પોતાની જાતને દિવસના અંતે ક્યાંક ડૂબાડતો હોય છે. ક્યારે કોઈ વિચાર કર્યો છે મન ક્યાં હોય છે? એક રચના મને યાદ આવી મારી વર્ષો પહેલાં તારી ઉંમરે લખાયેલી, કે અચાનક ચામડી ઉતરડીને હથેળીમાં ધબકતું હૃદય લઈ જોવાનું મન થાય, શક્ય બને પણ મનને ક્યાં શોધવું? આજની આ વાતચીત કેટલા વ્યક્તિઓ સમજી શકશે ખબર નથી, પણ મને એટલી ખાતરી છે કે સાંભળનારાના હૃદય સુધી તો ચોક્કસ પહોંચશે. માત્ર ના, હવે છે ને એવું થયું છે કે કર્મ માત્ર પૈસા કમાવા માટે કરવું છે. હું તો આ સાહિત્યમાંથી જિંદગી શોધું છું. પેલા લોકોએ તો લોકોમાંથી જિંદગી શોધી લીધી છે. હેલો મિત્રો, કેમ છો? આઈ હોપ તમે બધા જ મજામાં હશો. યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. આજની આ પોડકાસ્ટ તમારા માટે અને અમારા માટે ખાસ રહેશે, કારણ કે આજની આપણી આ પોડકાસ્ટના મહેમાન છે આપણા સૌના દિલમાં રમતો એવો રામ, ગુજરાતના સુપરસ્ટાર હિતેન કુમાર. તો આ પોડકાસ્ટના અંત સુધી તમે અમારી સાથે જોડાયેલા રહો. સૌપ્રથમ તો સર, ભાવભર્યું તમારું સ્વાગત છે અમારા પ્લેટફોર્મ ઉપર. સર નમસ્કાર હિતેન કુમારના. નમસ્કાર દરેક શ્રોતાજનોને, પ્રેક્ષકોને અને તારી આખી ટીમને નમસ્કાર. સર કેમ છો? ઓલવેઝ સુખમાં, મજામાં, આનંદમાં, મસ્તીમાં. સર સુરત કેવું લાગે છે? સુરત, તું જે ઘરમાં રહેતો એ ઘર કેવું લાગે એવું પૂછવા જેવો જ પ્રશ્ન છે, કારણ કે સુરત મારું છે, મારું વતન છે. મારું બાળપણ અહીંયા વીત્યું છે સુરતની આજુબાજુના વિસ્તારમાં. હું જેટલી ચોખ્ખી સુરતી બોલી શકું છું કોઈ બોલી નહીં શકે. બધા જ લોકો ખોટું ગુજરાતી બોલ્યા કરે. એટલે હું બેઝિકલી સુરતી છું, એટલે સુરતમાં તો મજા જ પડે મને. આઈ ફીલ એટ હોમ સુરત આવું ત્યારે. સો મારું પોતાનું ઘર છે સુરતમાં. સુરતની આઉટસ્કટમાં અવધ શાંગરીલામાં લીધું છે. એટલે કહી જ શકાય કે સુરત એ મારું ઘર જ છે. અહીંયાથી ગયો તો મુંબઈ, મારી આગળની પેઢી. મારો જન્મ મુંબઈમાં થયો, ઉછેર થયો, ભણતર ત્યાં થયું, અને ફરી પાછો આ રૂટની સાથે કનેક્ટ થયો કરિયર અને હોમ ફ્રન્ટની ઉપર, કે 2-4 મહિને એક વખત આવીને મારા જેટલા પણ સગાઓ અહીંયા રહે છે એ બધાને મળીને એ લોકોની સાથે એક ટુકડો જિંદગી જીવીને ફરી પાછો આપણા કર્મક્ષેત્રે. વાહ સર, સુરતની તમે વાત કરી, ખાવાની આઈટમ તમને કઈ ગમે સુરતની? ઘણી બધી. આઈ એમ વેરી ફૂડી, પણ હમણાં છેલ્લા 1 વર્ષથી એકદમ મારી જાતને કંટ્રોલમાં રાખ્યો છે. સ્પેશિયલી 3 મહિનાથી તો એટલા અદ્ભુત ડાયટ પર છું કે હવે એ બધા શોખ. પણ સૌથી મારું વીકનેસ જો હોય તો એ પાણીપુરી છે, કે રસ્તા પર વટાણાના રગડાવાળી પાણીપુરી ક્યાં પણ જોવાય ને એટલે મારી ગાડીની બ્રેક લાગે. કોઈ પણ ફંક્શનમાં જતો અહીંયા કે મુંબઈ ગમે ત્યાં, કાંઈ પણ વિચારે વગર તમે ત્યાં ઉતરી જાઓ છો? હા, લારી પર. હું અમદાવાદ પણ જાઉં તો મારા નટુને પૂછી જોઉં ને, અમે લોકો રાતે નીકળી જઈએ માણેક ચોકની અંદર 12 વાગે કાન પર ટોપી ચડાવીને અને રગડાની સાથેની પાણીપુરી એન્જોય કરીને આવી જવાનું. લારી પર ખાવા પીવાની જે મજા છે
હા. અને આપણા ગુજરાતીઓને કદાચ નહીં ગમે પણ નોનવેજ માટે પણ સુરત બહુ અદ્ભુત છે, કારણ કે આપણે ત્યાં એક આખો ચોક્કસ વર્ગ નોનવેજ પણ ખાનારો પુષ્કળ છે. ખત્રીઓ જેને કહી શકાય, ગાંચીઓ જેને કહી શકાય, અને એ લોકોના માટેનું પણ ફૂડ કમાલ છે અહીંયા. આઈ ગુજરાતમાં સુરત ઇઝ ફેન્ટાસ્ટિક એઝ ફાર એઝ ફૂડ ઇઝ કન્સર્ન. ખમણ ઇઝ ઓકે, કારણ કે ખમણમાં મને એમ લાગે છે ઓવર રેટેડ છે, લોચો ઓવર રેટેડ છે. પણ બેઝિક મને સુરતી, એટલે આ નાસ્તાની વેરાયટી કરતાં બેઝિક સુરતી જે ઘરમાં જમાતો જમણ છે ને એ મને વધારે એટ્રેક્ટિવ લાગે છે, રાધર દેન હોટલ અને રેસ્ટોરાંના જમણ કરતાં. સપોઝ કે હું વાલોડ જાઉં અહીંયાથી નજીકમાં મારી ફોઈને ત્યાં, કે હું બારડોલી જાઉં મારા મામાને ત્યાં, કે મારી નવસારીમાં મારા ઘરે બનતું જે એકચ્યુઅલ સુરતી ફૂડ જે હોય એની મગમગાટ, એની આખી મીઠાશ, એની જાત જ આખી જુદી છે. એ રેસીપી રેસ્ટોરન્ટમાં મળતી જ નથી. તો તમે અત્યારે એવું કોઈ કહેવા માંગો એવી એક જગ્યા તમને ગમે છે ત્યાં જઈને ખાવું? નથી, મને એવી જગ્યા નથી મળી. મારા ગુજરાતની અંદર આપણા સુરતમાં સ્પેશિયલી એમ કહેવાય કે જુવારનો રોટલો એ અહીંયાથી શરૂ થાય. હા, જુવારનો. રાઈટ. તો આખા ગુજરાતમાં ફરી જાય, બાજરાનો રોટલો બધે મળશે, પણ જુવારની આઈટમ તને કોઈ રેસ્ટોરન્ટમાં નહીં મળે. હમણાં હું સ્ટ્રગલ કરી રહ્યો છું કે હું શૂટિંગ દરમિયાનમાં અમદાવાદ શહેરમાં હું ફાફા મારીને થાકું છું. મને જોઈતો જુવારનો રોટલો જે મારા ઘરે બનતો હોય કે મારા રિલેટિવ્સના ઘરે બનતો હોય એમાંનો રોટલો જ નથી અવેલેબલ. એટલે એ પ્રકારની રેસ્ટોરન્ટ થવી જોઈએ જ્યાં બેઝિક તમારા ને મારા ઘરમાં જમાતી વસ્તુઓ. તમે રેસ્ટોરન્ટમાં જાઓ છો, ઓવર કુક છે, ઓવર ઓઇલ છે, ઓવર વઘાર છે, ઓવર મસાલાની ઘટનાઓ છે, જે લોકોને એકાદ વખત માટે બહુ મજા પડે, અઠવાડિયામાં એકાદ વખત માટે. પણ મારા જેવા સતત ટ્રાવેલ કરનારા વ્યક્તિ માટે 30 દિવસમાં 25 દિવસ આ પ્રકારનું ફૂડ હવે મને જરા એમ લાગે છે કે નોટ સુટેબલ ફોર માય કાઇન્ડ ઓફ હેલ્થ, માય એજ ગ્રુપ્સ પીપલ્સ હેલ્થ. એટલે બાકી તો તું મને રસ્તા પર લઈ જાઓ, રેકડી અહીંયાથી હું જઈશું કામરેજ 4 રસ્તા, તો ત્યાં ખાવ ગલી છે, બરાબર છે, ખાઉદરા ગલી જે છે એ ખાઉદરા ગલીમાં મારો દર વખતે એક ચક્કર થાય જ. ત્યાંની પેટીસ, લીલવાની પેટીસથી લઈને દરેક વસ્તુ એક આઈટમ ચાખીને પછી આગળ રવાના થવાનું થતું હોય છે નોર્મલી. સો આઈ એન્જોયડ એવરીથિંગ હિયર. બટ સૌથી વધારે મને ભાવતી વસ્તુ હોય તો સુરતની એગની ડિશિસની જેટલી વેરાયટી બીજે ક્યાંય નથી. કે આટલી બધી વેરાયટીઝ બની શકે એ કોઈને કલ્પના પણ નથી. એ મને બહુ અદ્ભુત ગમતી વસ્તુ છે. અને બીજી છે, સુરતમાં બહુ ઓછી જગ્યાએ મળે છે, ગુજરાતમાં ઓછી જગ્યાએ મળે છે, પણ જ્યાં પણ મને વટાણાવાળી રગડાની પાણીપુરી મળે એટલે મારી બ્રેક લાગે. અને સૌથી તીખી કદાચ હું પાણીપુરી ખાતો હોઈશ કે એનીબડી કેન ગીવ અ કોમ્પિટિશન, મારી સાથે શરત લગાડી શકે કે મારાથી તીખી તું ખાઈને બતાવ. આઈ એન્જોય ફૂડ, આઈ લવ ફૂડ. કેટલા શોખીન છે ખાવા માટે. મજાથી ફૂડી છું યાર. સર, મુંબઈમાં મિસ કરો આ બધું તમે? નહીં, મુંબઈમાં આઈ ફીલ બેટર ફૂડ. બહુ જેન્યુઅનલી કહું, બેટર ફૂડ ઇન ચાઇનીઝ ઓલ્સો, પંજાબી ઓલ્સો. તમે સાઉથ ઇન્ડિયન જાઓ ત્યાં પણ બહુ અદ્ભુત ફૂડ અવેલેબલ છે, એકચ્યુઅલ જેન્યુઅન સાઉથ ઇન્ડિયન. અને સાથે સ્ટ્રીટ ફૂડ, પાણીપુરી, રગડા પેટીસ, સેન્ડવિચીસ, આ બધી ઘટનાઓ, મોમોઝ. મને નથી ભાવતા મોમોઝ, પણ મારું બચ્ચું જે છે એ મોમોઝનો દીવાનો છે. મારો ભાણિયો છે, મારા દીકરાથી વિશેષ છે, તો એ જનરેશનને ભાવતા મોમોઝ એન્ડ એવરીથિંગ. ફૂડ ઇઝ ફેન્ટાસ્ટિક એઝ ફાર એઝ મુંબઈ ઇઝ કન્સર્ન. મને ત્યાંનું બધું જ ફૂડ હંમેશા, મહારાષ્ટ્રીયન ફૂડ પણ મને બહુ ભાવે છે ત્યાં. સો આઈ એન્જોય ધેટ. પણ ગુજરાત આવું ત્યારે આઈ ટ્રાય કે જેટલું બની શકે એટલું હું એન્જોય કરવાની ટ્રાય કરું. પણ પછી 5મા દિવસે 6ઠ્ઠા દિવસે આઈ સ્ટાર્ટ મિસિંગ કે આપણા ઘરનું ટીંડોળાનું શાક, કે ગુવારસિંગનું શાક, અને સાદી એક દાળ હોય, કે 2 રોટલી હોય, કે 1 રોટલો હોય, તો મજા પડી જાય. શાંતિ. કારણ કે તમે આમ જુઓ, કાઠિયાવાડી પણ જોવા જશો તો કાઠિયાવાડી તમને આમ દેખાશે બહુ સરસ, પણ એક રેસ્ટોરન્ટમાં જશો ને તો એક સાથે 22 વસ્તુ તમને સામે પીરસવામાં આવે ને તો તમે જોઈને ઊંચાઈ જાઓ છો. અને ધેર ઇઝ નો વેરાયટીઝ. એટલે 5 શાક હશે તો 5 શાકની એક ચમચી તમે ટેસ્ટ કરશો ને તો દરેક વસ્તુ ક્યાંક ને ક્યાંક સિમિલર જ લાગશે ટેસ્ટમાં. જે બેઝિક સુરતીમાં એવું નથી. બેઝિક સુરતીઓની અમારી જે રેસિપીસ છે એની અંદર તમે 10 વસ્તુઓ તમે ટ્રાય કરો, 10 વસ્તુઓ તમને જુદી લાગશે. એકથી બધાના મસાલા જુદા હશે, જેની સોડમ જુદી હશે, ટેસ્ટ જુદો હશે, તીખાશ અને મીઠાશ જુદી હશે. એવી એકચ્યુઅલી સુરતી હોમ કુક ફૂડ જેવી લક્ઝરી આપણે અહીંયા શરૂ થવી જોઈએ. ધેન આઈ થિંક પીપલ વિલ હેવ અ ગ્રેટ ટેસ્ટ, ગ્રેટ ચેન્જ ઇન ટેસ્ટ. ઊંધિયું
ઊંધિયું આઈ લવ, ઉંબાડિયું આઈ લવ. આહાહા. ઉંબાડિયું હાઈવે ઉપર ખાતા હાઈવે પર મારી વાઈફનું સૌથી વધારે ફેવરેટ છે. મુંબઈથી આવતી વખતે આ ઠંડીની સિઝનમાં શરૂ થશે, કિલ્લા પાર્ટીથી આ બાજુના આખા રૂટ પર. મારા ફાધર બહુ નાના હતા ત્યારે પણ એ દીવાના હતા. એમની જિંદગીમાં પણ એમને ઉંબાડિયા એન્જોય કરતા જોયા છે. આઈ ઓલ્સો લવ, પણ સૌથી વધારે ભાવતું હોય તો મારી વાઈફને અને મારી સિસ્ટરને. દે લવ ઉંબાડિયું. બહુ કમાલનું ફૂડ છે એ રહ્યું. એ મોગરાની ભાજી, એ ભાજી તમને ખબર છે? એ ભાજીની સોડમ તમને આટલા જ વિસ્તારમાં મળી, બીજી જગ્યાએ મળતી જ નથી એ ભાજી. મોગર સિઝનમાં પાછી ચોક્કસ સિઝનમાં મોગર. ચીખલી જાઓ તો ચીખલીમાં નોનવેજ ખાવાવાળા માટેની બહુ અદ્ભુત ઘટના હોય છે. મામડાઝ ને આ બધી વસ્તુ પણ છે. આઈ એન્જોયડ ફૂડ. આઈ કેન ટોક એન્ડ ટોક ફોર 16 hours ફોર ધ ફૂડ. ફર્સ્ટ ટાઈમ તમે હિતેન કુમારને એક ફૂડ બાબતે તમે જોઈ રહ્યો છો, કેટલું એમને ફૂડમાં પણ એક રસ છે અને ગમે છે. સર, થોડી દિલની વાત કરવી છે. અંદર જવું છે સીધું જ. આવી જા, ઓપન જ છે દિલના દરવાજા તો ભાઈ. સર, અત્યારે ખુશ છો? હા, લાઈફથી બધી રીતના અત્યંત ખુશ છું, અત્યંત શાંત છું. છેલ્લા 3 વર્ષમાં હિતેનમાં જે આવેલો ફરક છે એ બહુ અંગતજનો બહુ સારી રીતે જાણે છે. ખૂબ રઘવાટમાં રહેતો હતો, ખૂબ ઉશ્કેરાયેલો રહેતો હતો. હું સૌથી વધારે શોર્ટ ટેમ્પર્ડ અને ગુસ્સાવાળો માણસ હતો, પ્રદીપ. કારણ કે એટલી બધી શક્તિ લઈને, એટલી બધી કર્મ કામ વિશે, જિંદગી જીવવાના નિયમો વિશે કે એના સિદ્ધાંતો વિશે ખૂબ ઉશ્કેરાઈ જતો હું. હું આવેલો અહીંયા ત્યારે એક માહોલ જુદો હતો સિનેમાનો. હું જે સ્વપ્ન લઈને આવ્યો હતો એ પ્રકારનું કામ નહોતું થતું જોઈને બહુ વધારે ઉશ્કેરાઈ જતો, બહુ રેસ્ટલેસ થતો, ગુસ્સે થતો. પણ હવે 27મું વર્ષ છે જિંદગીનું. મને લાગે છે કે 20 વર્ષ પછી જરાક મેચ્યોર થયો અને કોને ખબર હવે મારી અંદરના પ્રશ્નો ક્યાંક ખૂટી ગયા છે, મને મારા જવાબો મળી ગયા છે, મને આવડી ગયું છે કોઈ પણ પરિસ્થિતિની સાથે ડીલ કરીને આપણે ધારેલું રિઝલ્ટ કઈ રીતે લાવી શકીએ. એટલે બહુ શાંત થયું ને મને બહુ આનંદ મળ્યો. બહુ જેન્યુઅનલી કહું, હમણાં છેલ્લા થોડા વર્ષોથી તને અચાનક મળું તો મારા મોઢામાંથી તરત જ એક શબ્દ આવે, સુખમાં છે ને. આ મારો તકિયા કલામ થઈ ગયો છે અને હું મારી જાતને કહું છું સુખમાં છે ને, અને હું ખરેખર સુખમાં છું, અત્યંત આનંદમાં છું. કોઈ રઘવાટ નથી અંદર. મને ખબર છે કે મારે કયા સમયે શું કરવાનું છે ને કેટલું કરી શકીશ અને કેટલું નહીં કરી શકીશ એ પણ મને ખ્યાલ છે. સો આઈ એમ હેપી એઝ એન એક્ટર પણ ખૂબ ખુશ છું આ ફેઝથી. વ્યક્તિ તરીકે પણ ખૂબ ખુશ છું. ઇન જનરલ મને અંગત રીતે કોઈ કમ્પ્લેન્ટ જ નથી જિંદગી માટેની. ભીતરનો નાદ સંભળાઈ ગયો એટલે યસ અંદર ઓમકાર સતત સંભળાયા કરે છે. શાંતિથી કલાકો સુધી એક શબ્દ બોલ્યા વગર હું આરામથી માણી શકું છું પોતાની જાત. કોઈની જરૂર ના પડે. કોઈની નહીં. તમે એકાંત અને એકલતાની વચ્ચે ફરક છે. પહેલાં હું ભીડની વચ્ચે એકલતા અનુભવતો, હવે હું ભીડની વચ્ચે મારું એકાંત મેળવી લઉં છું. દેર ઇઝ અ ડિફરન્સ બિટવીન એકલતા. જ્યારે તમે ખૂબ સફળ થઈ જાઓ ને પ્રદીપ, ત્યારે તમારી આજુબાજુ હજારો માણસોની ભીડ હોય, પણ એમાંથી એક વ્યક્તિ તમે જે ઈચ્છો છો ને એ માંડ સમજી શકતું હોય, એટલે તમે તમારી જાતને બહુ એકલા ફીલ કરો. એવરેસ્ટ પર ચડો ને ત્યારે એવરેસ્ટની ટોચની ઉપર તમે એકલા જ પગ મૂકી શકો, બીજા માટેની જગા જ નથી હોતી. રાઈટ? એટલે ત્યાં એકાંત નથી, ત્યાં એકલતા છે. ત્યાર પછી વર્ષોની તાલીમ પછી તમારી જાતે તમે સમજો છો કે નંબર 2 ઇઝ ઓલવેઝ ગ્રેટ પોઝિશન, ઓલવેઝ ગ્રેટ. વિકસવાની શક્યતા હંમેશા આગળ રહેલી છે. નંબર 1 પછી તું કેટલું વિકસીશ. એટલે આઈ ઓલવેઝ ટ્રાઈડ કે એક્સપેરિમેન્ટ કરીને એક જગ્યાએ સફળ થયા પછી 4th કે 5મી ફિલ્મ એવી સિલેક્ટ કરું કે જે નિષ્ફળ થાય, અથવા તો હા, એટલે એવો વિષય સિલેક્ટ કરું, એવો એક્સપેરિમેન્ટ કરું કે જેમાં કમર્શિયલ સક્સેસ ઓછી દેખાતી હોય. એટલે ફરી પાછું તારે ક્રિટિકલી એક્લેમ થશે, એક ચોક્કસ વર્ગને બહુ ગમશે, ભણેલા વર્ગને બહુ ગમશે, પણ તમે માર્કેટમાંથી એક સફળતાની એક પેલી શિખર પરથી પોતાની જાતને નીચે લાવો તો પછી બીજા શિખર માટે તમે તૈયારી કરી શકો. તમે સતત ટોપ પર રહેશો તો ત્યાંથી ઉપર ક્યાં જશો?
તો લાઈફનું ગણિત જે છે કે ચગડોળમાં બેઠા પછી ઉપર ચડ્યા પછી તું નીચે નહીં આવે તો એ તારું સર્કલ ત્યાં ને ત્યાં જ ફરવાનું બંધ થઈ જાય છે. તારે નીચે તો આવવું જ પડે ને એ નીચેથી ઉપરથી નીચે આવવામાં નીચેથી ઉપર જવામાં જે મજા છે ને, ધેટ આઈ એન્જોયડ. 27 વર્ષની કેરિયરમાં કદાચ મેં 6 વખત આવા જોખમો લઈને ફરી પાછો નીચે ગયો ને ફરી પાછો ઉપર આવ્યો ને એ બહુ મજા કરી મેં એમાં. આઈ એન્જોયડ ધેટ પ્રોસેસ. સર, હું આ હિતેન કુમારને પહેલી વાર જોઉં છું. કારણ કે બહુ ઓછા લોકો આ વિષય પર જાય છે. બધા મોટાભાગના 10 ઇન્ટરવ્યૂમાંથી સપોઝ જોવા જો 9 ઇન્ટરવ્યૂ એ હિતેન કુમારના માટે પ્રશ્નો પૂછે છે. હિતેન ધ પર્સન માટે બહુ ઓછા લોકો પૂછે છે. એ લોકોના માટે એ પ્રોડક્ટ છે. આજે આપણે દિલથી દિલની વાત કરવા બેઠા છે, એ વ્યક્તિથી વ્યક્તિ વાત કરવા બેઠા છે. તો એ નાદ અને એનો સૂર અલગ હોય ને યાર. સર, એક કલાકારને ખુશ રહેવું કેટલું જરૂરી છે? ખૂબ જરૂરી છે. કલાકાર પોતે ખુશ હશે તો પોતાના હૃદયમાંની ખુશીઓ, આનંદ, એ હર્ષ તમે બીજા સુધી પહોંચાડી શકશો. હું તને એક પ્રશ્ન પૂછું કે કલાકારની વ્યાખ્યા એટલે શું, અને એમાં પણ અભિનેતાની વ્યાખ્યા એટલે શું? પોતાની જાતને ખુશ રાખવું. ના ના ના, ઈશ્વરે તમને ખૂબ મોટા આશીર્વાદની સાથે મોકલ્યા છે આ ખોડિયામાં કે તમારે જે બીજા વ્યક્ત નથી થઈ શકતા એવી ઘણી બધી વસ્તુઓ તમને વ્યક્ત કરવા માટે આપી છે. હૃદયની અંદર એક સૂર આપ્યો છે, એક વિચાર આપ્યો છે. જવાબદારી આપી છે. યસ, ઈશ્વરે આપેલી જવાબદારી છે, માણસની નહીં. ઈશ્વરે આપેલી જવાબદારી છે. ત્યારે જ તમે બીજા બધા મનુષ્યો કરતાં વધારે એ લાગણીના ઘટકને સમજી શકો છો જે બાકીની આજુબાજુ જીવતી વ્યક્તિઓ નથી સમજી શકતા. રુદન એટલે શું, હાસ્ય એટલે શું, કોઈકના કોઈક રીતે જોવાથી તમારા હૃદયમાં પહોંચતી ઠેસ એટલે શું, કે કોઈકના કોઈક વર્તનથી તમને ક્યાંક પીડા આપી જાય કે આનંદ આપી જાય, બધાની સાથે થતું હોય છે. કેટલા માણસો વ્યક્ત થઈ શકે છે, પણ અભિનેતા જ્યારે એક પાત્રને વ્યક્ત કરીને લોકો સુધી લઈ જાય ત્યારે પેલા વ્યક્તિઓ રિયલાઇઝ કરે છે કે મેરે સાથ ભી એસા હુઆ થા, મારી સાથે પણ આ થાય છે. પ્રેમમાં પડવું એટલે શું? તો અભિનેતાને એ એક્સપ્રેસ થતાં જોઈને પેલો સામે જોવાવાળો માણસ એમ વિચારે કે મારી જિંદગીમાં એક તબક્કે જ્યારે હું 17નો હતો ને ત્યારે એક છોકરીની સામે જોઈને જે મને અનુભૂતિ થઈ ને એ આ પ્રેમ હતો. કે મારા ફાધરની ચિતા બાળતી વખતે જે મને તકલીફ થઈ હતી ને, આ નાયક જે પરફોર્મ કરી રહ્યો છે ને એ ઘટના હતી. આ જે હમણાં ફેઝમાંથી પસાર થયો એને સ્મશાન વૈરાગ્ય કહેવાય. આ બધું જ તમારી સાથે જીવતા લોકો તમને જોઈને શીખતા હોય છે. આઈધર પોતાની જાતને એ ઇન્ટ્રોડ્યુસ કરતા હોય છે કે લાગણી આને કહેવાય, આને આ ભાવ કહેવાય. એટલે એ તેને મેં કેળવેલી ઘટના નથી. ઈશ્વર દરેકને એક શક્તિની સાથે મોકલતો હોય છે. અને એટલી જ જોજે કે 2 પ્રકારની છાપ છે અભિનેતાઓ માટે. એક ખૂબ જ ઘમંડી, ખૂબ જ અતડા એ પ્રકારની વાત હોય છે. એક નાનકડો વર્ગ છે એ નાના પાટાકર કે ઇરફાન ખાન કે મારા પ્રકારના વ્યક્તિ હશે જે હંમેશા કોમન મેન જ રહેવાના પ્રયત્ન કરશે ઓલવેઝ. નાના પ્રકારનો જે એક વર્ગ જે છે જે પોતાની જાત સાથે પોતાનો પરિચય કેળવી લીધો છે એટલે એને બહારના માણસોની જરૂર જ નથી. બીજો એક વર્ગ છે મોટો કે ભીડમાં પોતાની એકલતાથી એટલા બધા ત્રાસી ગયા છે કે એ લોકોને એ ભીડમાંથી પોતાનું એકાંત જોઈએ છે જે બિચારા મેળવી નથી શકતા. એટલે 5 માણસોની સાથે એ લોકોના વર્તન એવા બગડી જાય કે નહીં અભી નહીં મેરે કો મિલના હૈ. ત્યારે બિચારાની પરિસ્થિતિ લોકો સમજતો નથી કે પેલો સવારથી કેટલો થાક્યો હશે, એને પોતાના પરિવાર સાથે કમ્યુનિકેટ કરવાનો સમય નહીં મળ્યો હશે, પોતાની જાત સાથે વાત કરવા માટે સમય નહીં મળ્યો હશે. એટલે પછી એ બહાર ચિતરાવવાનું શરૂ થઈ જાય કે એ તો બહુ ઇગોઇસ્ટિક છે, બહુ અભિમાની છે. એવું નથી હોતું સાહેબ. અને તમે જેટલા ભીના હો ને એટલે એટલા બધા પ્રશ્નોના જવાબ આપતા આપતા સરવાળે તમે ખૂબ થાકી જતા હો છો. એકની એક લાગણીને તમારે રોજ જુદી જુદી રીતે ફીલ કરવી અને એટલી તાજગીથી તમારે ફરી પાછી લોકોની સમક્ષ લઈ આવી એ બહુ મેન્ટલી થકવી નાખનારો પ્રોસેસ હોય. એટલે મોટાભાગનો વર્ગ અભિનેતાઓનો કોઈને કોઈ વ્યસનોમાં પોતાની જાતને દિવસના અંતે ક્યાંક ડૂબાડતો હોય છે. આ બધી તકલીફો બીજું કોઈ નહીં સમજી શકે. એ મનખું ધારણ કરેલું, અવતાર ધારણ કરેલા જણ સિવાય. સો ઇટ ઇઝ અ ગ્રેટ ટાસ્ક મારા હિસાબે. તો મને લોકો હંમેશા પૂછતા હોય પ્રદીપ કે નેક્સ્ટ જન્મમાં શું બનવા માંગો? મેં કીધું જેટલા પણ ઈશ્વર મને જન્મ આપવા માંગે અભિનેતાથી વધારે મારે કંઈ બનવું જ નથી. આઈ વોન્ટ ટુ બી ઓલવેઝ એક્ટર. શું વાત છે? ઓલવેઝ એક્ટર. આનાથી ઉત્તમ પ્રોફેશન જ કોઈ નથી. કારણ કે જીવવું એટલે શું? જીવવું એટલે દરેક એ ધબકારને તમારે ફીલ કરવો. તે ધબકાર માટે હૃદયનો છે કે મનનો છે?
તને બહુ કમાલની એક વાત કહું કે હમણાં સાયન્સ એટલું બધું આગળ વધી ગયું છે કે તારું હાર્ટનું ઓપરેશન થાય તો તું મોનિટર પર પોતાનું ઓપરેશન જોઈ શકે. કાલે ઉઠીને સાયન્સ એટલું બી ડૉક્ટર મારું હાર્ટ ફીલ કરવું છે મારી હથેળી પર, તો આમ કરીને મૂકી દેશે, લે ફીલ કર, ધબક 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 ધબક. નાનપણથી આપણે સાંભળ્યું છે કે આ મારા મનમાં આમ હતું, તારા દાદા કહેશે કે પ્રદીપ બેટા મારા મનમાં આવું નહોતું, અને તારો દોસ્તાર બી કે પ્રદ્યા મારા મનમાં તો આવું હતું જ. બધા જ મનની વાત કરે છે. ક્યારે કોઈ વિચાર કર્યો છે મન ક્યાં હોય છે? એક રચના મને યાદ આવી મારી વર્ષો પહેલાં તારી ઉંમરે લખાયેલી કે અચાનક ચામડી ઉતરડીને હથેળીમાં ધબકતું હૃદય લઈ જોવાનું મન થાય. હા હા હા. અચાનક ચામડી ઉતરડીને હથેળીમાં ધબકતું હૃદય લઈ જોવાનું મન થાય. શક્ય બને પણ મનને ક્યાં શોધું? માથામાં કે પંજામાં કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં, આંખોમાં કે સાથળમાં. યાદ કરો એ ફેઝ કે જ્યારે તમે એક બસની અંદર ટ્રાવેલ કરતા હોય 16, 17, 18 વર્ષની ઉંમરે, અને બાજુની સીટ પર આવીને એક છોકરી બેઠી હોય અને છોકરીની ટચલી આંગળી સાથે તમારી ટચલી આંગળી મળે, તમારું મન ત્યાં હોય છે. તમે એક વ્યક્તિને તમારી નજરની સામેથી પસાર થતા જવું છે અને પલ્લું તારી આંખની પાસેથી પસાર થઈ તારું મન એ પલ્લુમાં અટવાયેલું હોય છે. એક તબક્કે તું મળે છે ત્યારે એ બંનેની વચ્ચે થતાના ચુંબન વખતે તારું આખું કોન્શિયસ માત્ર ચુંબનમાં હોય છે, તો મન ત્યારે ત્યાં છે. મન ક્યાં હોય છે? માથામાં કે ચુંબનમાં કે આંખો કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં? મનને પાંખ ખરી કે? મનને પાંખ જીવવાની, મનને પાંખ ઉડવાની કે તરવાની? મનને હાંફ જીવવાની કે મરવાની? મન ક્યાં હોય છે? માથામાં કે પંજામાં કે શ્વાસોમાં કે નાભીમાં, સ્પર્શમાં કે ચુંબનમાં, આંખોમાં કે સાથળમાં? મન થળ વગરની ડાળ કે મન ગુલમોહરની ઝાડ? ગુલમોહરનું વન જોયું છે કોઈ દિવસ? લાલ ચટક દેખાય તને, તારી ગાડી ડ્રાઈવ થતી ન કે તને એમ લાગે આ બળી રહ્યું છે વન. જેવી તારી ગાડી જશે ને તારી એસી ડાઉન કરવું પડતું, કારણ કે તરત જ આજુબાજુ શીતળતા એટલી કમાલ છે. દેખાય છે જુદું અને છે એ મન જુદું છે. આજની આ વાતચીત કેટલા વ્યક્તિઓ સમજી શકશે ખબર નથી, પણ મને એટલી ખાતરી છે કે સાંભળનારાના હૃદય સુધી તો ચોક્કસ પહોંચશે. હા સર. ઘણીવાર એવું થતું હોય છે કે તમે જે અનુભવતા હોય એના માટેના શબ્દો તમારી પાસે નથી જડી રહ્યા. એ આ પ્રકારના કોઈ ટુકડાથી તમને તમારી એ અનુભૂતિ કરે કે યસ મુझे भी ऐसा हो रहा था યાર, હું પણ આમાંથી ગયો છું યાર. આજે આપણે બેઠા છે માત્ર કેટલી ફિલ્મો કરી, શું અનુભવ, એ બધું નથી. વોટ ઇઝ લાઈફ અબાઉટ, કે શું ગમે કે જ્યાં સુધી સામેવાળા માણસ માટેની કરુણા તારી આંખમાં છલકાતી હશે ને ત્યાં સુધી એમ લાગે છે કે આખું એડે નથી ગયો, મનખો એડે નથી ગયો. અને આ છું તેને હવે આજના દિવસે લોકો નવાઈથી જોઈ રહ્યા છે કે આવી રીતે કેવી રીતે જીવી શકાય. તું સમજે છે જે હોવું જ સૌથી વધારે જરૂરી છે એ હોવું જ તારી વિશેષતા બની જાય, એ કેટલી મોટી વાત છે યાર. એવરીબડી આસ્ક એવરી ડે કે ભાઈ આટલા ડાઉન ટુ અર્થ કેવી દે, શાના માટે? મેં તો આનાથી વધારે કંઈક જુદી રીતે જીવતા આવડતું જ નથી મને. આઈ ડોન્ટ નો સ્ટાર કે તौर पे कैसे जिया जाता है. આજે પણ મારા નટુને પૂછ, મારી ગાડી પર આવ, 2012ની ગાડીની અંદર એટલો જ સુખમાં હું ટ્રાવેલ કરું છું. ગઈકાલે પણ મેં રીલ મૂકી કે બાદશાહની જેમ હું ટ્રાવેલ કરું છું મારી અર્ટિગામાં. મને BMWના કોઈ સોણલા જ નથી. તું જ્યારે બ્રાન્ડ હોય ત્યારે તારે બીજી બ્રાન્ડની શું જરૂર? યુ આર ગેટિંગ મી? બ્રાન્ડની કોને જરૂર પડે જેની પાસે પોતાની ઓળખ નથી? અને 90% પીપલ આર રનિંગ બિહાઇન્ડ ધ બ્રાન્ડ્સ, કારણ કે બધા જ ક્યાંક વનમાં ખોવાયેલા મૃગજળ શોધતા હરણાઓ છે. સર તમે બહુ પોતાની જાતને ઓળખી છે સર. હું સતત મારી જાત સાથે વાત કરું છું. એ જે દુનિયા નથી કરી રહી, તને ખબર, તું બધાને ઓળખી લેતો હોય છે. એક વખત વિચાર કર કે તું તારી જાતને કેટલી ઓળખે છે. ગઈકાલે જ મને આ લોકોએ પ્રશ્ન પૂછ્યો કે ગૌરવ પાસવાળા આપણો એક્ટર છે, જે મારા હિસાબે આવતીકાલનો સૌથી વધારે શક્યતા ધરાવતો એક એક્ટર, એનામાં મને દેખાઈ રહ્યો છે, જીવંત એક્ટર મને દેખાઈ રહ્યો છે.
કાલે સર મેં એમના મોઢે સાંભળ્યું કે ફરી વાર તમને ત્રીજી વાર મળવા આવ્યા આખો જ દિવસમાં. એ છોકરામાં આજે નહીં, હું એને 2.5 વર્ષ પહેલાંથી જાણું છું. એ છોકરાને જોઈને મળે કે મારામાં જે રેસ્ટલેસનેસ છે ને એ એનામાં છે. મારી પાછળની પેઢીનો એ જણ આવી ગયો છે. એને ખાલી રાહ જોવાની છે માત્ર એના ચોક્કસ સમય માટેની. ગૌરવ પાસવાન. ગૌરવ પાસવાળા. કારણ કે એનામાં એ છે ધબકારની સાથેનો માણસ છે જે પ્રોડક્ટ નહીં બને, જે શાહરૂખમાં હતો એક સમયમાં. એમ હા, શાહરૂખની બિગિનિંગની ફિલ્મ જુઓ. એને ક્યાં સ્ટેટમેન્ટ આ ટાઈપનો આપો છો તમે, એની દિલની વાત આ તમે જાણી છે સર. હા, કારણ કે એ પ્રોસેસ હું અનુભવું છું. એટલે તું જોઈ લે શાહરૂખની શરૂઆતની 12-15 ફિલ્મ જોઈ લે, તું નાનાની શરૂઆતની ફિલ્મ જોઈ લે. એ બધા કેમ બહુ જ એવરેજ લુકિંગ વ્યક્તિઓ આટલો મોટો જાદુ કઈ રીતે કરી શક્યા? મારા જેવો સાવ સામાન્ય દેખાતો માણસ, ખૂબ લઘુતા ગ્રંથિથી પીડાતો એક સમયનો માણસ આજે કોન્ફિડન્સની બીજું નામ એમ કહેવાય છે કે દેટ ઇઝ એચ કે એ કઈ રીતે શક્ય બને? જ્યારે તું તારી જાતને ઓળખી જાય કે મેરે મેં ક્યાં હૈ જો બાકી લોકો મેં નહીં હૈ. બેટ્સમેન તો બધા જ છે સર. આ ખબર ક્યારે પડે? આ ખબર તમે તમારી જાતની સાથે પ્રશ્નો પૂછે ને ત્યારે, કે કોઈ પણ એક ફિલ્ડમાં જતી વખતે માણસે એટલું પૂછ્યું કે સપોઝ હું આ કામ કરવા માંગુ તો આ કામ હું કેમ કરવા માંગુ છું? પૈસા કમાવા જ કે હું બીજા છે એના કરતાં શ્રેષ્ઠ સાબિત કરી શકું એમ છું અને બહુ સારી રીતે એફોર્ટલેસલી આના કરતાં ઓછી મહેનતે શ્રેષ્ઠતમ વસ્તુ આપી શકું છું, તો એની પાછળ પૈસો દોડશે. મની ઓલવેઝ ઇઝ અ બોનસ. પણ દુર્ભાગ્ય શું થાય છે કે કોઈ પણ પ્રોફેશન શરૂ કરતાં પહેલાં આપણે ઇકોનોમિક્સ પહેલાં વિચારવાના શરૂ કરીએ છીએ કે इसके अंदर इतने पैसे हैं, मैं ये दुकान चालू कर दूंगा, इतना कमा लूँगा, આ પ્રકારનો ફ્લેટ લઈ લઈશ, હું આ પ્રકારનો બંગલો લઈશ, આવી ગાડી લઈ લઈશ. પણ એ નથી વિચારતું કે મારે ત્યાં આવેલો ક્લાયન્ટ જે વસ્તુ લઈને જશે એ કઈ ક્વોલિટીની લઈને જશે. જો એ ક્વોલિટી અદ્ભુત હશે ને તો એ નહીં, એની આવનારી પેઢી પણ તારી પાસે જ આવશે. એ મંત્ર ભૂલાઈ જાય છે. એટલે તારી જાત સાથે તારે યુ હેવ ટુ ટોક વેનએવર યુ વોન્ટ ટુ. પહેલાનું લોકોને પરિણામ જોતું છે. હા, માત્ર ના, હવે છે ને એવું થયું છે કે કર્મ માત્ર પૈસા કમાવા માટે કરવું છે. કર્મ શાના માટે? ભણતર જેવું એમાં સિસ્ટમનો, આપણે એડ્યુકેશન સિસ્ટમનો પણ એટલો જ પ્રોબ્લેમ છે કે આજે સપોઝ કે MBA થયેલો માણસ કે બીજા કોઈ પણ ફેકલ્ટીમાં જનારો માણસ, મા બાપની ધારણા એવી છે કે આ આટલા વર્ષનો આટલો કોર્સ કરી નાખશે ને એટલે મારા દીકરાનું છે ને પેકેજ આટલાથી શરૂ થશે. એ બાળકને 3 ઇડિયટ્સની જેમ ક્યારે કોઈએ પૂછ્યું કે બેટા તારે શું કરવું છે? એ બાળક મા બાપની એ ડિઝાઇનની અંદર જીવવાનું શરૂ કરે ને 22-23માં વર્ષે ફ્રસ્ટ્રેશન ફીલ કરવાનું શરૂ કે યાર મેરે કો તો ફોટોગ્રાફી કરની થી યાર. એ લોકો પ્રી પ્લાનિંગ કરી નાખે છે, એનું પોસ્ટ પ્લાનિંગમાં તો છેલ્લે ક્વેશ્ચન જ રહે છે. કારણ કે તમે રિવર્સ જ ઊંધો કરી લીધો છે, પ્રોસેસ જ ઊંધો કરી લીધો છે. કર્મ તમે માત્ર ને માત્ર પૈસા કમાવા માટે કરી રહ્યા છે, ક્યાંક પહોંચવા માટે કર્મ નથી કરી રહ્યા. તું એક સમજણની ઉંમરે આવીને ઊભો રહીને તારે નક્કી થાય કે હું છે ને અદ્ભુત લખી શકું એમ છું યાર, આ બીજા બધા લખે છે એના કરતાં શ્રેષ્ઠ રીતે હું લખી શકું એમ છું, પણ એ પ્રોસેસમાં જ નથી અને તું ક્લર્ક બનીને જિંદગી જીવી લે છે, કારકુન બનીને જીવી લે છે. તું વિચાર કરે માણસ ફ્રસ્ટ્રેશનમાં કેટલો જીવશે? શું એ જીવન હતું જેના માટે મધરની કોખમાંથી તું પેટમાંથી આ પૃથ્વી પર તે જન્મ લીધો એ કારકુન બનવા માટે લીધો? તને એમ લાગે છે કે ઈશ્વર કોઈને કારકુન બનાવવા માટે જન્મ આપે? હે? ફૂટપાથ પર ગાડીઓ ખેંચવા માટે કોઈ ઈશ્વરને જન્મ આપે? અને આ ફેઇલર આપણું નથી પ્રદીપ, આ ફેઇલર આપણા માવતરોનું છે. એ જ જ્યારે પોતાની જિંદગી ન સમજી શક્યા કે એમના માવતરો પોતાની જિંદગી ન સમજી શક્યા તો માત્ર એનિમલની જેમ, એનિમલ પણ સારા કે પોતાના બાળકોને એ વાતાવરણમાં તે તૈયાર કરે કે આજે સિંહ એક બચ્ચું સિંહણ જન્માવે તો એ એના 1.5 વર્ષ દરમિયાન એના બચ્ચાને એ જંગલમાં કઈ રીતે રહેવું એના માટે તૈયાર કરે. આપણા માવતરે શું કર્યું? 4થા વર્ષે સીધા કેજીમાં મૂકી દીધા, બાળ મંદિરમાં મૂકી દીધા. એ ફેઇલર માવતરની આખી પેઢીનો છે. અને આ વાત ઘણાને બહુ કટશે, પણ હું ખુલ્લેઆમ કહું છું કે આ ખરેખર દેશને આઝાદી મળ્યા પછીની જે જનરેશન માવતરની આવીને એ લોકોના સપના કુંઠિત થઈ ગયા હતા. એમને પોતાની જિંદગીનો જ અર્થ ખબર નહોતો, તો એ શું ભણાવી શક્યા એમના બાળકોને?
એ લોકો જ્યારે પોતે માવતર બન્યા ત્યારે એ લોકોની પાસે ક્લિયરિટી નહોતી, પણ હવે પછીનું એક જનરેશન એવું આવશે કે જે લોકો આ સમજશે અને એના પછીનું અદ્ભુત એક જનરેશન આપણી વચ્ચે જીવશે 15-20 વર્ષમાં, એવું મને દેખાઈ રહ્યું છે હમણાં. સર તો આ તમે એટલી વાત કરો છો, એક કલાકારને એટલી સમજણ, તો સર તમારા મતે કલાકાર કોણ? કલાકારની વ્યાખ્યા એટલી આપીશ તને કે અવગત્યો આતમ. એક તબક્કા સુધી એટલે જિંદગીના 90% જે છે એનું સુખ ક્યારેય નથી પામી શકતો, એના થકી લોકો પામી શકે છે. એ લેખક હોય, પેઇન્ટર હોય, આર્ટિસ્ટ હોય, નર્તક હોય. કલાકાર એટલે શું કે કોઈ પણ એક ડિઝાઇનની જિંદગી ના જીવી શકે, પણ એ પોતાના હૃદયમાં જે સ્પંદનો છે, સ્પંદનોની સાથે લોકોની વચ્ચે જઈને પોતાની ઓળખ ઊભી કરીને બીજા કોઈ પ્રોફેશનમાં પોતાની જાતને ના ખર્ચવી પડે, આના થકી જ મારો જીવન નિર્વાહ થઈ શકે કે મારી સાથે જીવનારા વ્યક્તિઓનું પાલન પોષણ કરી શકું. આટલી મોટી વિશાળ ડેફિનેશન છે. પણ એના શોર્ટમાં એટલું કહીશ કે અવગત્યો આતમ એટલે કલાકાર જે છે એ ક્ષણે એ રેસ્ટલેસનેસ જે કહું છું ને, તારી અંદર એક રઘવાટ હોય. સૌથી પહેલાં આપણે શરૂઆત કરી કે રઘવાટ ક્યાંક અંદર શમી ગયો છે, કારણ કે હું મારી જાતને વધારે સુંદર રીતે પામી ગયો છું. કલાકાર એટલે એ જ કે જે એક ચોકઠાની અંદર કમ્ફર્ટ ફીલ ના કરી લે, એને સતત કશુંક વિકસવું છે, અંદરથી સતત વિકસીને લોકો સુધી પહોંચવું છે, લોકોને એક્સપ્રેસ કરવું છે. એ પછી કવિતાના માધ્યમથી હોય, લેખનના માધ્યમથી હોય, પેઇન્ટિંગના માધ્યમથી હોય, અભિનયના માધ્યમથી હોય, દિગ્દર્શનના માધ્યમથી હોય, જેમાં એણે પોતાની જાત જ ખર્ચવાની છે. તો સમજ, કલાકાર એટલે કે જેને દર વખતે જેમાં પોતાની જાત જ ખર્ચવાની છે. પ્રદીપ, બીજો એક બિઝનેસ બતાવ, તું ઇન્ટેલેક્ચ્યુઅલ તો તારે કમ્પ્યુટરની ઉપર કામ કરવું પડશે, ના કરી શકે સર, ન કરી શકે. જ્યારે કલાકાર છે જેણે માત્ર ઓલવેઝ એનું મશીન જે છે એને દરેક વસ્તુ એને પોતાની જાતને ઘસીને પોતાની જાતને જ વાપરવાની છે, એટલે એ સતત છોલાયેલી ચામડીવાળો માણસ કહેવાય કે જે સતત એને ફીલ કર્યા કરે વોટ ઇઝ ધ ઇમોશન્સ. જાડું ચામડું ક્યારે થઈ જ ના શકે. એવા કલાકારને સર ચોક્કસ સ્થાન નથી મળતું. આ તમે જે વાત કહો એ કલાકાર એને ચોક્કસ સ્થાન નથી મળતું, એને કોઈ નથી સમજી શકતું. તો એની નહીં, મને એમ મનોદશા લાગે છે કેવી કે હોય છે? એમાં ફેઇલર એની છે, પોતાની. હા, પોતાની છે. તમે તમારી જાતને જો દયનીય પરિસ્થિતિમાં જોવા માંગતા હો તો એનું એક ગ્લેમર તમારી આજુબાજુ વીંટળાતું જાય. તારી તીક્ષ્ણતા, તારી તીવ્રતા, તારી ઇન્ટેન્સિટી જો સોલિડ હશે ને તો સાહેબ પથ્થરમાં કાણું પાડી નાખે. એમ હા, નાના ઇન્ટરવ્યૂઝ હજુ પણ જોતું. નાના જેવો એક એક્ટર કે ઇરફાન જેવો એક એક્ટર કે જેને કોઈ એક્ટર તરીકે કલ્પના જ ના કરી શકે કે આ માણસ એક્ટર બની શકે. હમણાંનો નવાઝ પણ જો, દુર્ભાગ્ય એ એક હવે એની ઇમેજની અંદર કેદ થઈ રહ્યો છે. પણ નાનાનો એટલા માટે દાખલો આપું કે નાનાનો ગઈકાલે એક યુટ્યુબનો વિડીયો જોઈ રહ્યો હતો. એક ઇન્ટરવ્યૂમાં એ બોલી રહ્યો હતો કે મેં છે ને મારી જિંદગીની અંદર સૌથી મોટી મિલકત ભેગી કરી તો 20 મણ લાકડા, અને એ પણ મેં એવા એક મકાનની અંદર સાચવીને રાખ્યા છે કે જ્યાં ઓલવેઝ એ સુક્કા જ રહેશે, કારણ કે છેલ્લે તો લઈને એ જ જવાના છે મને. અને ત્યાં મેં એક નોટ લખી છે કે આ લાકડાને ભીંજાવા નહીં દેતા, કારણ કે મને જ્યારે એની પર મૂકશો અને ભીના લાકડાની ઉપર જ્યારે બાળશો ત્યારે ધુમાડા જ મને વળાવવા આવેલા લોકોની આંખોમાં લાગશે, તો આંખોમાંથી અશ્રુ ટપકશે, તો જતી વખતે મને એક ગેરસમજણ થશે કે એ લોકો મારા માટે રડી રહ્યા છે. તું સમજ. હવે આટલો કદરૂપો દેખાતો માણસ કેમ એ નાના પાટેકર બની શક્યો? કારણ કે એની અંદરની તીવ્રતા એટલી સોલિડ હતી કે કોઈના પણ હૃદયને ભેદી શકે. આ જે તું કલાકારોની વાત કરે છે ને, એ પોતે જ ડાઉટફુલ છે પોતાના માટે, અને પછી ધીમે ધીમે મને તો કોઈ સમજતું જ નથી એમ કરીને ખૂણો પકડીને બેસી જાય છે, અને પછી લોકોની સિમ્પથી ગેઇન કરવાના પ્રયત્ન કરતા હોય છે. મનની અંદર પોતાની દુનિયા વસાવી લે છે. યસ. સિક્રેટ નામની એક બુક છે, એ દરેકે વાંચવા જેવી છે.
શાહરૂખની એક ફિલ્મ હતી ઓમ શાંતિ ઓમ, જેની અંદરનો એક ડાયલોગ આપણા ફૂટપાથ પર સુધી પણ પહોંચી ગયો કે અગર કિસી ચીज़ को आप शिद्दत से चाहते हो तो पूरी कायनात उसे तुम तक पहुंचाने में जुट जाती है. ये दैट इज़ बेस्ड ऑन द सीक्रेट. કે કોઈ એક ઈચ્છા તમે રાખો અને સતત એની ઉપર તમે મંડી રહો તો સાહેબ ઈશ્વર એટલો મહાન છે ને કે તમારી આજુબાજુ એ વાતાવરણ એ વ્યક્તિઓને મૂકવાનું શરૂ કરશે અને ધીમે ધીમે તમે એ દિશા તરફ આગળ વધવાનું શરૂ કરશો. પણ તમારી શિદ્દત ઓછી છે, તમારી તીવ્રતા ઓછી છે, તમને તમારી પોતાની ઓળખ અને પોતાની માંગણી જ ખબર, તમને ખબર જ નથી તમારે ઈશ્વર પાસે શું માંગવાનું છે. તને સવાલ પૂછું કે રોજ ઈશ્વરની સામે તું નમન કરે છે? છેલ્લા અઠવાડિયામાં તે ઈશ્વર પાસે શું માંગ્યું? શું માંગ્યું? વાત ખાલી કાર્ય બાબતે જ થાય છે ઈશ્વર. યસ. ક્યારે તે વાત કરી કે સખાની જેમ તે ક્યારે વાત કરી કે તે મને પેદા કર્યો છે અને મારા મનમાં આ વિચાર આપ્યું છે, સપનું આપ્યું છે, તે હજુ સુધી એના માટેનું વાતાવરણ કેમ ઊભું નથી કર્યું જ્યારે હું તો સતત એ જ જગાએ ઊભો છું? ક્યારેક આ દાદાગીરી સાથે વાત કરી જો. કેટલો અદ્ભુત છે યાર. ફટ કરીને સોરી કેશન તારી આજુબાજુનું બારણું ખોલવાનું ચાલુ કરશે, પણ છાતીમાં તાકાત હોવી જોઈએ પ્રદીપ, કે તે મને સપનું આપ્યું, તે મને એ શક્તિ આપી, હવે રસ્તો તું નથી ખોલવાનો. શરમ કર જરા. મા બાપે શીખ્યું, બધાએ શીખ્યું, ઈશ્વર તારી અંદર બેઠો છે તો એને નમવું જ માત્ર જરૂરી નથી, એને વાલ કરી ડિમાન્ડ કરવું પણ આપણો હક છે. અને એ થઈ ગયા પછી એને આદર આપવો એ પણ આપણી ફરજ છે. લાઈફ ઇઝ સો બ્યુટિફુલ. હું તને જેન્યુઅલી કહું કે પ્રાર્થનામાં બેસીએ છીએ, આપણે જઈએ છીએ, માગીએ છીએ, મને છે ને મારા દીકરાને 80% વધારે આપજે, હં, અથવા મને આ નોકરીએ જાઉં છું, અથવા પેલી છોકરી મને મળી જાય, મારા લગ્ન વહેલા થઈ જાય. તમે એનાથી વધારે ઈશ્વર પાસે કંઈ માંગતા જ નથી યાર, જે આયખા માટે હોય, જે મનખા માટે હોય. તમે બહુ અંદર રમાડો છો અત્યારે. લાઈફ ઇઝ ધેટ ઓનલી. ઇરફાનની ફિલ્મો જુઓ તમે, એના લખેલા સંવાદો માત્ર લખેલા નથી સાહેબ, આ રીતે રિએક્ટ થયેલા છે. કારણ કે એ લોકો ભીતરને પામી ચૂક્યા હતા એટલે એ પાત્રોને પામી શક્યા. બાકી તો એ લેખકે લખેલું પાત્ર જ ઓલવેઝ રહેતું હોય છે, પારકું જ રહેતું હોય છે. તારી લખેલી લાઈન જે વખતે હું સમજીને મારા હૃદયની અંદર બોડીને એને હું જ્યારે સમજીને એક્સપ્રેસ કરું ત્યારે મારી બનતી હોય છે. અને એ વખતે એક બેક ઓફ ધ માઇન્ડ એ હોય કે આ હું નથી હિતેન, આ મારો ફલાણું કેરેક્ટર છે, એ કેરેક્ટર બનીને તારે જવાનું છે, તો તું એને તારા કરતાં પણ જુદું કરીને લોકો સુધી લઈ જઈ શકીશ. બહુ અદ્ભુત પ્રોસેસ છે પ્રદીપ, બહુ અદ્ભુત. કદાચ આપણી ભાષામાં પહેલી બુક એવી લખાશે જે પ્રોસેસ ઓફ એન એક્ટર પર થશે. વિશ્વમાં ક્યારેય નથી થયું. હાઉ ટુ બીકમ એક્ટર તરીકેની અસંખ્ય બુકો, પુસ્તકો છપાયા છે, પણ એક પાત્રને નિર્માણ કરતી વખતે એ એક્ટર કયા પ્રોસેસમાંથી પસાર થતો હોય છે એના વિશે તું જોઈ લે, નેટની ઉપર સર્ચ કરી લે, તું કોઈ પણ લાઇબ્રેરીમાં જો, એક પુસ્તક તને નહીં મળે, પણ એ પુસ્તક હું લખીશ. કારણ કે આવનારા તારા જેવા પેઢીના અમુક લોકો એ વાંચીને એટલું નક્કી કરી શકશે કે અમે જે પ્રોસેસમાંથી જે પસાર થયેલા છે આ જ છે, સો વી આર ઓન ધ રાઇટ ટ્રેક. આઈ ડોન્ટ નો, આ પોડકાસ્ટના કદાચ તું એક સેપરેટ એપિસોડ પણ કરી શકે કે એક અંગત પડો એક આ જર્ની સાથે, અને આના પછીના જે પ્રશ્નો તારા લિસ્ટમાં હશે એ કદાચ એક બીજો એપિસોડ બની શકે. 1-1.5 મહિનાના ગેપ પછી યુ કેન ગો વિથ ધીસ થિંગ. પણ આ વાતો કરવી બહુ જરૂરી છે પ્રદીપ. એક્ટર બનવું એટલે પરેશ રાવલ બની જવું, એક્ટર બનવું એટલે નાના પાટેકર બની જવું, એક્ટર બનવું એટલે ફલાણા બની જવું, ફેમ લોકોને દેખાય કે હું જાણીતો થઈ જાઉં, મારા ફેમિલીની અંદર લોકોનો એક દ્રષ્ટિકોણ બદલાઈ જાય. એ નથી યાર. એક્ટર બનવા માટે છે ને તમારી અંદર ભયંકર તરફડાટ તમારી છાતીને હલાવી નાખતો હોય. સામાન્ય વ્યક્તિ નથી દોસ્ત. સામાન્ય વ્યક્તિ હશે તો એ બહુ ટિપિકલ, એ એક્ટરો પણ છે, પણ એ એક્ટરો તમારા હૃદય સુધી નથી પહોંચી શકતા. એક્ઝેક્ટલી. પડદા સુધી જ તમને પહોંચાય છે, ને જેવા બહાર નીકળો છો તમે ભૂલાઈ જાઓ છો. તમે જિંદગીનો, આજે હું મારો દાખલો આપું કે જિંદગીના મેં 38 વર્ષ અભિનય ક્ષેત્રે આપ્યા.
અને મારી ફિલ્મો જોયા પછી જો થિયેટરમાંથી બહાર જતી વખતે લોકો ભૂલી જવાનું હોય તો 38-30 વર્ષ ગયા મારા પાણીમાં દોસ્ત. મારો પ્રોસેસ ત્યારે કરેક્ટ કેવા છે કે 1997-98માં કરેલો પ્રોજેક્ટ કે 2000ની સાલમાં કરેલો મૈયર આજે પણ જો 7 વર્ષની બચ્ચાને એટલો જ એક્સાઇટ કરતો હોય તો એમ લાગે કે જિંદગી મેં કહી હમ સહી हैं. ત્રીજી પેઢી જો એ તાજગી આજે પણ ફીલ કરતી હોય કે વશ આ હદનો બ્રહ્મ રાક્ષસ કોઈ કલ્પના જ ન કરી શકે કે એક ખલનાયક એની આંખમાં એક પણ વિકાર વગર પણ તમારો ખલનાયક તરીકે ઉભરી શકે. તું જોઈ લે વશ એ માણસની આંખમાં એ છોકરી કે એની મા માટે કે 50 છોકરીની વચ્ચે જીવવા છતાં આંખમાં એક નાનકડો વાસનાનો એક સર્પ નથી દેખાતો તને. એટલે એ પ્રતાપ છે. એટલે એ સામાન્ય રાક્ષસ નથી, એ બ્રહ્મ રાક્ષસ છે. અને હવે એ જ માણસ એ જ જાનકી બોડીવાલાની સાથે, જાનકી બોડીવાલાનો આજે બર્થડે છે, ત્રિશા નામની ફિલ્મની સાથે શૂટ કરી રહ્યો છે. એ જ છોકરીની સાથે હું એવો બાપ બનીને આવી રહ્યો છું કે આ જનરેશનની દરેક દીકરી ક્રેવ કરશે કે મારે પણ આવા પપ્પા હોવા જોઈએ યાર. તો એ મારો એક જુદો અવતાર હશે. તો એ અસર તમારી જો તમે ન બનાવી શકતા હોય તો છે સામાન્ય. તું ક્રિકેટનો એક દાખલો લે, હું સામાન્યપણે કહું કે પોલિટિક્સનો દાખલો લે. અમુક જ પોલિટિશિયન્સ કેમ તમારા હીરોઝ બનતા હોય છે? બાકી તો લાખોની સંખ્યામાં પોલિટિશિયન હોય છે. બહુ જ લાખોની સંખ્યામાં ક્રિકેટ રમનારા વ્યક્તિઓ છે. એ 11ની ટીમનામાંથી પણ તમે 6 જ માણસને કેમ 40 વર્ષ પછી પણ યાદ રાખો છો? કારણ કે એમનો પ્રોસેસ જુદો છે. નેટ પણ એ જ છે, બેટ પણ એ જ છે, મેદાન પણ એ જ છે, ઈચ્છા પણ એ જ છે, પણ પ્રોસેસ જુદો છે. એ જ રીતે એક્ટરોનું છે કે તું 50 એક્ટરોમાંથી 45 એક્ટર એવા જોઈશ કે બહુ રૂપાળા દેખાય યાર, સરસ રીતે બોલીને નીકળી જાય, પણ અભિનય કરવો અને અભિનય જીવવામાં આસમાન જમીનનો ફરક છે. પ્રદીપ, સર તમે જે શિદ્દતવાળી વાત કરી કે એક તમે સાચા મનથી વિચારો સપના સાચા હતા. એક છોકરાની તમને ખાલી શોર્ટમાં વાત કરું, 8, 10 અને 12 ફેલ એ છોકરો સર એને નહોતી ખબર જીવનમાં શું કર્યું, એટલે ડાયમંડમાં લાગ્યો હશે પપ્પાના હિસાબે. ડાયમંડમાં નહોતું જવું તો ડાયમંડમાં લાગ્યો હોય. એની પછી સર હજી ખબર નથી પડતી શું કરવું શું નહીં. સોસાયટીમાં અનાઉન્સ કરે, માઇક પકડીને બોલવાની આદત ખરા. એ સમયમાં પૈસા નહોતા તો પેમ્પલેટ વેચવા જતો. પનઘટ ને બધા રમઝટ જ્યારે સુરતમાં થતા, તમે એમાં ચીફ ગેસ્ટ આવતા, એ રમઝટમાં ને બધા પેમ્પલેટ વેચી. પેમ્પલેટ એટલે વેચતો કે એ રમઝટમાં એને ફ્રીમાં જવા મળે, કે પેમ્પલેટ વેચીને એ લોકોને કહેતો કે આનું મને પાસ કરાવી આપજો ને મારે આવું છે. અને એમાં જવાનું એક જ કારણ કે ત્યાં એ હિતેન કુમારને જોવે, એ આનંદી ત્રિપાઠીને જોવે. હજી એને નથી ખબર કે એને લાઈફમાં એક્ટર બનવાનું છે કે નહીં, અને એને જોઈને એક રિફ્લેક્શન કે નહીં મારે કરવું. સર બધી જગ્યાએ ભટકાતા, અથડાતા, બધું કરતા, સિંગિંગમાં જવાનું થયું. એક સુધી એ કરતાં કરતાં એક સિદ્ધત હતું કે હા યાર એ હિતેન કુમાર છે. અને સર આજે એ તમારી સામે ઇન્ટરવ્યૂ લે છે. સર જો તને એ ખબર હતી કે મારે પહોંચવાનું ક્યાં, એટલે ઈશ્વરે પહોંચાડ્યો. તને બહુ સિમ્પલ દાખલો, મારી ત્યાં કોઈ પણ સ્ટુડન્ટ આવે ને સલાહ માટે મારી ઓફિસે, તો હું એને એક પેપરની ઉપર 4 રસ્તા દોરીને બતાવું કે આ 4 રસ્તા છે, આ વચ્ચેનો ચોક છે. જિંદગીના એક તબક્કે તારે આ 4 રસ્તામાંથી એક મુંબઈ તરફ જઈ રહ્યો છે, એક મદ્રાસ તરફ જઈ રહ્યો છે, એક અમદાવાદ તરફ જઈ રહ્યો છે, અને એક જઈ રહ્યો છે સિમલા. તારે નક્કી કરવાનું છે કે તારે જવાનું છે ક્યાં. એ જ્યાં સુધી તું નક્કી નહીં કરે ક્યારે કે તું પોતાની જાતને ઓળખી શકીશ ત્યારે તને ખબર પડશે. બરાબર કે મારે જવું છે મુંબઈ, તો મુંબઈ જવાના રસ્તે હું ચાલવાનું શરૂ કરીશ ને તો પણ થોડાક દિવસોમાં હું મુંબઈ તો પહોંચી જ જઈશ, થાકી હારીને પણ પહોંચી જઈશ. પણ મને ખબર જ નથી કે મારે જવું છે કઈ દિશામાં. જે સામે રસ્તા હોય એની પર ચાલવાનું શરૂ કરીશ તો જવું છે, મનમાં ઈચ્છા છે મુંબઈની, પણ તું ચાલી રહ્યો છે અમદાવાદ તરફ. શરીર એટલું જ થાકશે, સમય એટલો જ જશે, અને તું તારી મંઝિલથી એટલો જ દૂર જતો હશે. વાહ વાહ. તને એ વખતે મંઝિલ ખબર હતી, કેવી રીતે આવવું એ ખબર નહોતું. એટલે તું મેપની ઉપર જો આપણે ગાડીમાં ટ્રાય કરતા હોય તો એક જગ્યાએ એક રસ્તો બતાવે ને પછી થોડી વાર પછી ડાબી તરફનો પણ રસ્તો બતાવે, જમણી તરફનો પણ બતાવે. તું એક જુદા માર્ગ પર નીકળી જાય ને તો પણ એ ધીરે રહીને ફરી પાછો તને ઓરિજિનલ ડેસ્ટિનેશન પર પહોંચાડી દે છે.
એ મેપ તમારું અહીંયા ઓન હોવું જોઈએ કે મારે જવું છે ક્યાં, ભલે મને રસ્તા નથી ખબર પણ મારે પહોંચવું છે અહીંયા. તને ખબર હતી, સર બધા કામ કરવા છતાં મન ક્યાંય ન લાગે. તને ખબર હતી કે મારે અહીંયા પહોંચવાનું છે. હું આવનારા 2 વર્ષ પછીનું ભવિષ્ય તારું ભાખી જાઉં ઓન કેમેરા, કે જે સંવેદનાથી તું બ્રોડકાસ્ટિંગ તરફ આગળ વધી રહ્યો છે ને, આવનારા 2 વર્ષમાં યુ વિલ મેક યોર સેલ્ફ અ બ્રાન્ડ. દેટ ઇઝ માય ગેરંટી. કારણ આ મીડિયમ છે ને તમારું, એ બહુ અદ્ભુત છે. જેની પણ સમજણ આ મીડિયમ ધરાવતા 95% લોકોને નથી. એ લોકોને ન્યૂઝ બાઇટ્સ તરીકે જ યુઝ કરી રહ્યા છે. તમે લોકો એ વ્યક્તિઓ છો જે એક ટુકડાને તમે દાયકાઓ સુધી સાચવીને એક આર્કિયોલોજી નિર્માણ કરી શકો એમ છો નેક્સ્ટ જનરેશન માટે. કે હમણાં જે આપણી વાત થઈ રહી છે ને કઈ કેટેગરીમાં મૂકશે? એક્ટર હિતેન કુમાર? આના માટેની એક કેટેગરી તમે લોકો નિર્માણ કરી રહ્યા છો. હવે તું વિચાર કે આ જે દિવસે બ્રોડકાસ્ટર છે ત્યારે તારા જેવા કેટલા પ્રદીપ એ કાચી ઉંમરમાં આ જોશે અને જોતાની સાથે ક્યાંક કનેક્ટ કરશે. ત્યારે એમને પોતાની ઓળખ ક્યાંક મળશે કે નહીં, મેં ऐसे ही सोचता हूँ यार, मैं जहाँ पर हूँ जिस पोजीशन में जो प्रोसेस में हूँ करेक्ट है. તો આ પત્રકારત્વ અથવા તો ખાલી ન્યૂઝ ફીડ કરતાં તો કેટલું મોટું કામ છે યાર. સર તો તમે એવું માનો છો કે રસ્તો બહુ સરળ છે જો તમને ખબર હોય તો? કરેક્ટ છે, કરેક્ટ છે, કરેક્ટ છે. મને એ ખબર હતી 10th ફેલ થયો ત્યારે કે મને એ નહોતી ખબર કે હું એક્ટર બનીશ, પણ મને એ ખબર હતી કે મારી આજુબાજુ જે ચોલમાં યુપીવાળા, મરાઠીવાળા જે અમારા બાળપણના ભીડમાં કે બધા જ સવારના 7 વાગે નોકરીએ નીકળે ને રાતે 10 વાગે ઘરે આવે ટ્રેનમાં લટકતા. મારે આમાંના માણસ નથી બનવું. મને એ ખબર નહોતી કે મારે શું બનવું છે. 10th ફેલ થયો અને ઘરના મમ્મી પપ્પાની વડથી બચવા માટે આખો દિવસ એક ટિકિટ લઉં અને રિટર્ન ટિકિટ ત્યારે આવતી, ટ્રેન પકડી લઉં, ચર્ચગેટથી બોરીવલી ચર્ચગેટ સવારથી બેઠો રાત સુધી એક જ ટ્રેનમાં, એક જ ડબ્બામાં ટાઈમ પાસ કર્યા જ કરું, લોકોને જોયા જ કરું, ઓબ્ઝર્વ કર્યા જ કરું, સમય કિલ કરું કે રાતે 10 વાગી જાય પછી હું ઘરે જઈશ ને ત્યારે એ લોકો સૂઈ ગયા હશે ત્યારે ચૂપચાપ જઈને હું મારી પથારીમાં સૂઈ જઈશ જેથી મારી વડ ઓછી ખાવી પડે. અને નાસ્તો કરવા માટે 15-20 પૈસા 25 પૈસામાં ત્યારે બટાટાવાળા સ્ટેશન પર મળતા. આજે પણ એ આઈટમ મળે છે ત્યાં, રગડો અને વડા. તો એ ખાવા માટે ખાસ સ્ટેશન ઉતર્યો તો એ ખાતા આજુબાજુના 15-20 જણા કશીક વાત કરી રહ્યા હતા જે મને સાલી બહુ ગમી. એમ? હા, આ આપણું બ્રોડકાસ્ટ માટે હું હમણાં 3 મિનિટ પહેલાં બોલ્યો કે આ જોતાં એક યંગ જનરેશનનું એક વ્યક્તિ એ સાંભળતા રિયલાઇઝ કરશે કે મેં બી એસા કુછ સોચ રહા હું. એ મારું એ પળ હતી કે એ લોકો જે વાત કરતા હતા મને સમજાતું નથી પણ મને બહુ મજા પડી. એટલે બીજે દિવસે પણ એ સમયે જઈને હું ત્યાં ઊભો રહ્યો અને તે દિવસે હિંમત કરીને પૂછ્યું કે આપ લોગ કિસ ચીज़ की बातें कर रहे हैं? तो बोलते हम नाटक की बात कर रहे हैं. ओ, नाटक क्या ने? तो बोलते हम लोग रिहर्सल कर रहे हैं, हम यूपी से, हम दिल्ली से, फलां, हम हिंदी नाटक बर्फ़ की मीनार जो है उसका हम. तो सर मैं आपके साथ आ सकता हूँ? બીજે દિવસથી મેં એ લોકોને ત્યાં બેક સ્ટેજ કે ચા પાણીનો ઓર્ડર, રૂમ સરખો કરવાનો, એ લોકોની સિગરેટ બીડે લઈ આવવાની. એ 15-20 દિવસના પ્રોસેસમાં મને એ ખબર પડી કે આ લોકો કરી રહ્યા છે એના કરતાં હું વધારે સારું કરી શકું છું. એ મારું પહેલું પગલું એક્ટર તરીકેનું. કે એ લોકો 3 વાગે રિહર્સલમાં આવે ને તો 2:30 વાગે પહોંચી જાવ અને ત્યાં એ લોકોની જેમ જ એ લોકોનો રોલ હું પરફોર્મ કરવાની ટ્રાય કરું કે નહીં આ લોકો આ રીતે કરી રહ્યા છે, આ નહીં, અને આ રીતે કરે ને તો વધારે સારી રીતે ના પહોંચે. આ પ્રોસેસમાં મારી રિયલાઇઝેશન થયું કે મારે આ કરવું છે યાર જે મને બહુ અહીંયાથી સુખ આપે છે. સ્ટાર બાર બનવાની તો ઘટના જ નહીં, એક્ટર મારે અભિનય કરવો છે, અભિનય કરવો છે. હીરો બીરો બનના वो तो सब एक्सीडेंट છે, હસીશ ગાંડો થઈ જઈશ તું કે હીરો કઈ રીતે બન્યો એ. આ કરતાં થિયેટરનો પરિચય થયો. સાવ ગરીબ કુટુંબમાંથી, એટલે એકેડેમીમાં જવાના પૈસાની એકેડેમીમાં કે હું માંગવાની પણ હિંમત ન કરી શકું. એવું નહોતું કે એ લોકો નહીં આપી શકત, પણ મારામાં એ જવાબદારી હતી કે હું જીદ એ કરવા નહોતો માંગતો. બહુ નિમ્ન એટલે મધ્યમ વર્ગ પ્રકારની પરિસ્થિતિ હતી. પછી ધીમે નાટકોના પરિચયમાં આવ્યો. ઇન્ટર કોલેજ દરમિયાનમાં નાટકની કોમ્પિટિશન કરતાં હું શીખતો ગયો. હું ટ્રેન્ડ એક્ટર છું જ નહીં. પછી જો વર્તુળ ક્યાં પતે
હમણાં જ મારી 4 વર્ષ પહેલાં ફિલ્મ આવી ચિત્કાર મારું પહેલું નાટક હતું જેમાં પહેલી વખત મને પૈસા મળ્યા હતા 15 રૂપિયા બેકસ્ટેજ કરવાના અને એક નાનકડો રોલ સુજાતા મહેતા નામના એક બહુ મોટા એક્ટ્રેસ સાથે. યુ વિલ નોટ બિલીવ, ઓન કેમેરા કર્યો છે, આ 10મી વખત કહી રહ્યો છું કે એ નાટકમાંથી મને કંઈ બરાબર આવડતું નહોતું. એ કારણસર એ લોકોએ લાફો મારીને લતેશ શાહે મને કાઢી નાખ્યો હતો અડધા નાટકમાંથી. શું વાત કરો? યસ સર. અને જો એ ન થયું હોત તો હિતેન કુમાર ન બન્યો હોત, એ જીદ જનૂન પેદા ન થયું હોત. 4 વર્ષ પહેલાં એ ફિલ્મ મેં કરી, એ જ દિગ્દર્શક, એ જ એક્ટ્રેસ અને હીરો હું હતો. અને સેટ પર જે માણસને સૌથી ડફર કહેવાતો હતો એને સર કહેવામાં આવતું હતું. મારો નટુ સાક્ષી છે. એ કેવી રીતે શક્ય બન્યું? રિજેક્શન અહીંયા લાગવું જોઈએ કે જે વસ્તુમાં હું શ્રેષ્ઠ છું. મને હમણાં ભણવાનો મોકો નથી મળ્યો, શીખવાનો મોકો નથી મળ્યો. લેકિન આપ कैसे मेरे लिए डिसाइड कर सकते हो मैं सबसे वाहियात हूँ? मैं प्रूव करूँगा સર. અને એ પ્રૂવ કરવાનો પ્રોસેસ કેટલા વર્ષનો થયો? 1984થી લઈને 2016-17માં મેં આ કરી. કેટલા વર્ષનો પ્રોસેસ થયો આ? અને આઈ બીકેમ હિતેન કુમાર, કે જ્યાં એમની સાથે જ પરફોર્મ કરતાં કરતાં મારે એમને 3 સલાહ આપવી પડે કે આપણે આ કરીએ તો વધારે બેટર બને. અને એમની ગ્રેટનેસ એ છે કે લતેશભાઈએ પણ સ્વીકાર્યું અને સુજાતા ઓલ્સો રિયલાઇઝડ કે નહીં, વાત બરાબર છે. તું મને પૂછે છે ને હું કેમ આટલો ચોક્કસ રીતે લોકોની સાથે બિહેવ કરતો હોઉં છું, કારણ કે મારી સાથે એ સમયમાં થયેલું જે મિસબિહેવિયર કે અપમાન કે જે મારી સાથે વર્તણૂક થઈ, મને જે દુઃખ થયું તો હું નથી ઈચ્છતો કે મારી પાછળના આવનારા જનરેશનમાં કોઈને એમ લાગે કે યાર મેં એ લોકોને હર્ટ કર્યા. કારણ કે હર્ટમાં 30 વર્ષની તમારો સંઘર્ષ કયો હોય છે જે મેં અનુભવ્યો છે. અને હું નથી ઈચ્છતો કે મારે પછીના કોઈ વ્યક્તિને હું એટલો મોટો કડવો અનુભવ આપું. સો આઈ ટ્રાય ટુ ગીવ ધેમ કે તું આજે મારી પાસે આવ્યો તો તારે કંઈ જાણવું હોય કે ગૌરવ આવ્યો તો એની સાથે બેસીને બહુ પ્રેમથી વાત કરું, ગમે તે રાતના 2 વાગે બી, કે દીકરા ऐसा होता ऐसा होता. તારો માર્ગ જરાક શોર્ટ થઈ જાય. હું જીપીએસનું મેપ એવો બની શકું કે તું અહીંયાથી આ રોડ પકડીશ ને તો 20 મિનિટ લાગશે, તું આ બાજુની ગલીમાંથી નીકળીશ ને તો 7 જ મિનિટમાં પહોંચી જઈશ. હું માત્ર એટલું કરીશ. ચાલવાનું તારે છે, મંઝિલે તારે પહોંચવાનું છે, મારે ખાલી દિશા દેખાડવાની છે. તો આ એજમાં આ તબક્કે આટલી સિનિયરિટી પછી એ ન કરું તો ધૂળ ગઈ મારી જિંદગીમાં. લઈને શું જવાના છે? 20 મણ લાકડા, એ પણ સુક્કા નહીં રાખી શકીએ આપણે. સર વચ્ચે તમારો ફેજ એવો આવ્યો કે તમે ટેલિવિઝન ક્ષેત્ર આવ્યા, અભિલાષા. સર તમને ખબર છે તમારી તમે ઘડિયાળ પહેરતા, અત્યારે નથી. એની ચાવી એકવાર ખરાબ થઈ ગઈ હતી દિવાળીના દિવસે, કોઈક છોકરો રિપેર કર્યો એ હું જ હતો નવસારીમાં. હા તો તું એ સેટ પર શું કરતો હતો? બસ મારે કામ જોતું હતું એટલે આવ્યો હતો સર. અરે બાપ રે બાપ. જો ક્યાંથી ક્યાં વ્યક્તિ કનેક્ટ કરે. તારે પહોંચવું જ હતું મારા સુધી, તો ઈશ્વરે તને એ રસ્તો ક્યાંથી ક્યાં બતાવ્યો. જ્યાં પહેલી વખત હૃદય ખોલીને હું વાત કર્યો છે એનો તું એક નિમિત્ત બને. દેટ મીન્સ કે એની પાસે છે ને તારાને મારા કરતાં મોટી ડિઝાઇન છે. આપણે શ્રદ્ધા ખોઈ બેસે છું. એમ નથી કહેતો કે તમે ભજભજ કરો. મારી રૂમમાં પણ ભાગ્યે જ તને ક્યારેક કોઈ દેવસ્થાન દેખાશે. પણ હું દર પડે એની સાથે વાત કરતો હોઉં છું. ક્યારેક રીસામણા, ક્યારેક વઢમણા, ક્યારેક પણ એને ભૂલતો નથી. તારે તું આ તબક્કો જે યાદ કરે છે, તું વિચાર કે આગળ તું રમઝટમાં ક્યાંક ભેગો થતો હોય, મારી અભિલાષાની ઘટનામાં તું ભેગો થતો હોય, પછી નાટકમાં બેકસ્ટેજમાં હું મળવા નાટકના બેકસ્ટેજમાં. હા રાઈટ. અને ત્યારથી અહીંયા સુધી, કારણ કે તારે અહીંયા પહોંચવાનું હતું. सो ये हम लोग नहीं करते हैं प्रदीप. ये तो होना ही है. हम उसको कितना खूबसूरत स्वरूप दे सकते हैं. અને હું તો સર આ માધ્યમ હું ને સાગર બંને થઈને આખું સર ઊભું કર્યું. હું સાગરને પણ દિલથી એટલે છે અને મારા પાર્ટનર છે કે મારી સાથે છે, મારો દોસ્ત 5 વર્ષથી છે, એની માટે નહીં, એને પણ હું દિલથી એટલે થેન્ક યુ કહેવા માગું. એના લીધે કદાચ એણે હા પાડીએ છે કે આપણે આ પોડકાસ્ટ કરીએ, લોકો સુધી જઈએ. એનો પહેલો એ જ સવાલ હતો, બધા કરે કરવું જ નથી, મતલબ બી નથી. હા, અને એના માધ્યમ રૂપે સર મને મળવા, એને હું દિલથી એટલે જ થેન્ક યુ કહેવા માંગુ કે એના માધ્યમ રૂપે આજે મને મળવા મળ્યું.
સર તમે ઇન્ડસ્ટ્રીની જે વાત કરીને તો કે શું નથી કરવાનું ને એ ખાસ ખબર હોવી જોઈએ. યસ. સર તમે એ સમયથી કામ કરતા અત્યારે હાલમાં તમારી અત્યારે ફિલ્મો જે આવે છે સર ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી ત્યારે સફળ હતી કે અત્યારે છે? સફળતાના માપદંડ બહુ જુદા જુદા થઈ જતા હોય છે પ્રદીપ. મારે જાતને બહુ આનંદમાં રાખવી હોય કે ક્યાંક ગર્વ ફીલ કરવો હોય તો એમ કહી શકું, પણ એ પણ ભ્રમણા જ હશે કે હું જ્યારે આવ્યો ને ત્યારે ઇન્ડસ્ટ્રી લોકડાઉનની પરિસ્થિતિમાંથી આર્થિક રીતે. સફળતા આર્થિક કે બીજી રીતની? તો જો આપણે આર્થિકના પરિમાણ આપણે જો જાણવા બેસીએ તો મારા 1996માં આવવા પહેલાં 7 વર્ષ ઇન્ડસ્ટ્રી સૌથી નબળા તબક્કામાંથી પસાર થતી હતી કે 2-3 વર્ષ એકાદ ફિલ્મ માંડ બનતી, એ પણ અશોક પટેલ અને ગોવિંદ પટેલ સિવાય કોઈ બનાવતું જ નહીં ગુજરાતી ફિલ્મ. પ્રેક્ષક જ નહોતો રહ્યો. 1996માં મને ઓફર કરવામાં આવી ઊંચી મેડીના ઊંચા મોલ. ગોવિંદભાઈ પટેલ, નરેશભાઈ હીરો હતા અને રોમા માણેક હિરોઈન હતા. અને બહુ આનંદમાં હતો હું કે હું વિલન કરી રહ્યો છું, કારણ કે મારે તો હંમેશા વિલન જ કરવું હતું, હીરો તો કરવું જ નહોતું. હું આનંદમાં એટલા માટે હતો કે એની પહેલાં મુંબઈમાં 5 થી 6 સૌથી મોટા પ્રોજેક્ટમાં હું સિલેક્ટ થઈ ગયો. આમિર ખાનના પ્રોડક્શન હાઉસમાં પણ, અને પેપરમાં એડ પણ આવી ગયા. પછી એ ફિલ્મો ક્યારે ટેક ઓફ જ નહીં થઈ, અથવા તો પરમ દિવસે શૂટિંગ શરૂ થવાનું છે, એક દિવસ પહેલાં મને કાઢી નાખવામાં આવ્યો હોય કે સેટ પર હમણાં અડધો કલાક પછી શૂટિંગ શરૂ થવાનું છે અને એની પહેલાં મને રિપ્લેસ કરી દેવામાં આવ્યો હિન્દીમાંથી. આવા બધા અનુભવોના કારણે હું બહુ કડવો થઈ ગયેલો એ જમાનામાં. થિયેટરમાં અદ્ભુત એક્ટર આવ્યો છે પણ બહુ સાલો કમનસીબ છે. 100 શો આના થતા જ નથી. 97માં શોમાં નાટક બંધ થઈ જાય, અને એ જમાનો એટલે 12 રિટાયર થાય છે એનો જમાનો. 500 શોના નાટકો થતા ગુજરાતીમાં. મારું નાટક 97માં શોએ બંધ થઈ જાય, 96માં શોએ બંધ થઈ જાય, સેન્ચુરી મારે જ નહીં. એટલે જિંક્સ કહેવાતો હું. એ તબક્કામાં મને મોકો મળ્યો અને મેં ઊંચી મેળી કરી. જે માણસ બેડલક કહેવાતું હતું એ માણસ ગુજરાતની અંદર સૌથી વધારે નસીબદાર તરીકે લેખાયો એ જ મહિનાઓમાં. કારણ કે એણે, આજે મને સમજાય છે કે એણે મારું કર્મક્ષેત્ર મુંબઈ નહોતું રાખ્યું, એણે મારું કર્મક્ષેત્ર ગુજરાત રાખ્યું હતું. એણે મને નિમિત્ત બનાવ્યો હતો. અને પહેલી ફિલ્મ હતી કે જેણે 1 કરોડની ઉપરનો બિઝનેસ એ જમાનામાં કર્યો. પહેલી ફિલ્મના ખલનાયકી માટે મને સ્ટેટ એવોર્ડ મળ્યો બેસ્ટ પરફોર્મન્સ માટેનો. અને ત્યારથી ઇન્ડસ્ટ્રી ગ્રૂમ થવાની શરૂ થઈ. હું તો વિલન તરીકે ખુશ હતો. 2-3 ફિલ્મો ફાઇનલ પણ કરી નાખી હતી. ગોવિંદભાઈ પટેલ જેવો એક મસીહા એણે જ મારી પાસે મોકલ્યો, જેણે જીદ કરીને મને દેશરે જોએ આપી, જે હું કરવા જ નહોતો માંગતો. નરેશભાઈ અને એમની વચ્ચે કોઈ કારણસર અંટસ થઈ અને ઓડિયન્સના રિએક્શન્સ એવા આવ્યા કે ઊંચી મેડીનો આ જે છે ને એ આપણો હીરો હોવો જોઈએ. આવું એમને ક્યાંકથી ફીડબેક મળ્યો હશે. દેશરે કેવી રીતે મળી? હા, એની પહેલાંની મારી ફિલ્મ એટલે પહેલી ફિલ્મ મારી વિલન છે બેટા. દેશરે મને ખુશીથી મેં નહોતી કરી, જબરજસ્તી મને આપી હતી. એ સફળતા મારી નથી, ઈશ્વરે આપેલી મને ગિફ્ટ છે. એ કિસ્સો તો સાંભળતું. વચ્ચે તો એવું થઈ ગયું કે આ ફિલ્મ મને વચ્ચે જોવા મળી હતી, મને પેલા ખબર નહીં. તમે મારો તો હીરો છે, વિલન કેમ? નહીં, પહેલી ફિલ્મ મારી હતી. પહેલી ફિલ્મ હતી, પણ એ ફિલ્મમાં પણ તું જોઈ લે, જે મેં વશમાં કર્યું હતું એ જ, એ ફિલ્મમાં પણ એની આંખમાં, એ ભગલાની આંખમાં છે ને વાસનાના સાપલિયા નહોતા, એટલે એ ખલનાયક જુદો હતો. અને પછી ગોવિંદભાઈને ફીડબેક મળ્યો છે, અને ગોવિંદભાઈ મને ઓફર કરી, મને જબરજસ્તી માધવ કિશન નામના અમારા કોરિયોગ્રાફર ગુરુશ્રીના અંડરમાં મૂક્યા. અને એમણે 12 દિવસના ક્લાસીસમાંથી હું 9 દિવસ તો ગુટલી મારી દીધી મેં. માસ્ટરજી કે માસ્ટરજી મના કર દેના, ઉनको બોલના એ લડકે કુછ નહીં આતા. અને એ માણસ એવો મારી જિંદગીમાં જિદ્દી આવ્યો કે હું ધમધડા વગરનું શીખી રહ્યો તો છતાં પણ એણે 12 દિવસ પછી ગોવિંદભાઈનો ફોન આવ્યો એટલું કહ્યું કે આપકા લડકા તૈયાર હો ગયા, આપ મુહૂર્ત એનાઉન્સ કીજીએ. અને હું દોડે એમની પાસે કે માસ્ટરજી ક્યાં કર રહો, મેરો નહીં કરના એ ફિલ્મ. અને એણે મને કહ્યું કે ઈશ્વરના આદેશને તું નથી સમજતો, લોકોની જિંદગી જતી રહી છે નાયક બનવા માટે, હીરો બનવા માટે. તને સામેથી આવે છે ને મૂર્ખાની જેમ તું ના પાડી રહ્યો છે. નામ સર માધવ કિશનજી, ડાન્સ ડિરેક્ટર, આપણા ગોપી કિશન, આપણા અદ્ભુત નૃત્યકાર, એમના આ બ્રધર, જે આપણા ગુજરાતી સિનેમાના છેલ્લા 40 વર્ષમાં ઓછામાં ઓછા એણે 70% ગીતો એમણે કર્યા હશે. અદ્ભુત ગુણી વ્યક્તિત્વ. એ માણસે મને એમ કહ્યું કે શું થશે, હું માસ્ટરજી મેં હીરો નહીં બન શકતા હું.
अरे वो गोविंद भाई का प्रॉब्लम है, तुम्हारा थोड़ी प्रॉब्लम है. मास्टरी फिल्म फ्लॉप हो जाएगी तो तुम्हारा क्या नुकसान है? આવું તમને કહે છે? મને ये કહે છે तुम उसके बाद की फिल्म वापस विलन कर लेना, विलन में तो हिट हो तुम मुहूर्त के दिन पहुंचोगे और तुम करोगे. तुम मानीश नहीं, 10 વાગ્યાના મુહૂર્તમાં લકી સ્ટુડિયોમાં આખી ઇન્ડસ્ટ્રી ઊભી હતી અને હું ગોવિંદભાઈની પાછળ ફરીને કે ગોવિંદભાઈ 4 વાગ્યાની ફ્લાઇટમાં નરેશભાઈને બોલાવી લો ને, હું ફિરોઝભાઈનો ચમચો બની જાઉં, હીરો બીરો આપણે નથી કરવું. આ દેશરે જોયા. એમણે મને એક જ વસ્તુ કહી કે 40 લાખ તમારા જવાના છે કે મારા જવાના છે? જે મારા પપ્પાએ પણ ન કહી શક્યા હોત એ પરિસ્થિતિમાં, જે એ માણસ મારો બાપ બનીને ઊભો રહ્યો કે 40 લાખ તમારા જવાના છે કે મારા જવાના? તમે કહેતા હોય તો મુહૂર્ત કરીએ આપણે 15 મિનિટ પછી, નહીં તો આપણે આ બંધ કરી દઈએ ફિલ્મ. મુહૂર્તના દિવસે મુહૂર્તના તે 10 વાગ્યાના સમયે હું 9:45 એમની પાછળ આ જીત કર્યું છે ને એ મને આમ કહી રહ્યા છે. અને એ ફિલ્મનું મુહૂર્ત થયું એ આજે પણ જે લોકો બચ્ચું ભૂલી નથી શકતું એ દેશરે જોયા. સુપર ડુપર હિટ. આજે પણ વિશ્વ આખાના ગુજરાતીઓએ વારંવાર ફિલ્મો જોઈ છે. મેં દેશરે જોયા, આખી જોઈ જ નથી પ્રદીપ. એક વાર નહીં, એક વાર પણ નથી જોઈ, કારણ કે હું આખી ફિલ્મ જ નથી જોઈ શકતો. કારણ કે એ ફિલ્મમાં નાયક તરીકે મેં મારી જાતને કલ્પના જ નહોતી કરી જિંદગીમાં, વાઇલ્ડેસ્ટ ડ્રીમમાં નહીં. ગીત બીજે દિવસે છે, આજે પણ હિટ છે, આટલા મોટા હિટ છે રાધડીને આ બધા. નેક્સ્ટ આવતીકાલે શૂટ થવાનું છે તો એને આગલી રાતે મને તાવ આવી જતો. પછી હું માસ્ટરજીને ત્યાં જતો અને એમને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ધમકાવતો, મારી પાસે વોક જ કરાવજો, મારાથી કમર બમર નહીં મટકાય, નરેશભાઈ જેવો ડાન્સ બાન્સ આપણને નહીં આવડે ને મારે નથી કરવો એવો ડાન્સ. અને પછી જબરજસ્તી જ્યારે કરાવે ત્યારે હું કરી તો લઉં, પછી અભિનયની અંદર બેસ્ટ ઓફ કરી નાખું, એક્શનમાં બેસ્ટ ઓફ કરી નાખું, પણ ગીતો અને રોમેન્ટિક આવે એટલે મારા હાજા ગગડી જાય. એ લોકોને કંઈક અદ્ભુત હૃદય સુધી પહોંચ્યું. આજે પણ જોવા બેસું છું હું મારા સ્ક્રીનની ઉપર, ત્યારે મારા ગીતો આવે એટલે હું બીજી જગ્યાએ મારું ધ્યાન જાય. હું જોઈ જ ના શકું એ ગીતો, એ રોમેન્ટિક સીન જ મારા જોઈ ન શક્યું. જે આજે સૌથી વધારે માર્કિંગના એ રોમાન્સ કદાચ એવું થયું છે કે એ સમયનો જે મારો રોમાન્સ પડદા પરનો હતો એ ગુજરાતી સિનેમામાં રોમાન્સની એક નવી વ્યાખ્યા લઈને આવી. એ પ્રથમ ડગલું તો હું જોઈ જ નથી શકતો કે એ રોમાન્સની અંદર આંખની અંદર પેલી મસ્તી નહોતી જે એક પુરુષ અને સ્ત્રીની વચ્ચે હોય. તો મારી મૈયર જોઈ લે, તો મારું પાલવડે જોઈ લે, તો મારું દેશરે જોઈ લે, તો મારું એના પછીની કોઈ પણ ફિલ્મ જોઈ. એ પ્રેમની ઘટના જે છે ને એ ઘટના પુરુષ અને સ્ત્રીની વચ્ચે નથી, બે આતમની મળવાની વાત હશે. એ તને દરેક જગ્યાએ છલકાશે, એટલે ઇટ રીચ્ડ. પ્રેમ ખોવાઈ ગયો તો એ બધી ફિલ્મની પ્રેમ દેખાણો લોકોને પ્રેમ. અને એણે નક્કી કરેલું ને, તું માનીશ નહીં, બહુ આની સામે કહું છું કે દેશરે હિટ થઈ તો હું કલ્પના જ નહોતો કરીશું. મને એમ કે આ તો પિક્ચર ફ્લોપ જવાની યાર, મને કોણ હીરો તરીકે જોવા આવવાનું. તમારી ડેબ્યુ? હા, ડેબ્યુ ફિલ્મ શૂટિંગ પતાવીને ગયો, ઓડિયો કેસેટ આપેલી, અને હું તો સાહિત્યનો માણસ, એ જમાનામાં થિયેટરની સાથે સંકળાયેલો, રાઈટ, કવિતાઓનો માણસ, મુશાયરાનો માણસ, અહીંયાના આ ગીતોની મજાક ઉડાવતો હું, ઓલી રાધડી રે. હા, એટલે હું કેસેટ લઈ ગયો હતો ને ભાભી એટલે સોનબા એની સાથે, એણે મને પહેલી ગાડી ગિફ્ટ આપી હતી સેકન્ડ. ત્યારે એ ડ્રાઈવ કરતાં કરતાં ટેપ રેકોર્ડમાં નાખીને કે સોનલ હજુ પણ આ લોકો આ જ પ્રકારના ગીતો બનાવે છે, બોલ જે હું કરીને આવ્યો. હા, એ ગીત આજે પણ અજરા અમર છે, એ ગીતો લોકોના દિલમાં રમે, રાઈટ. ત્યારે મને સમજાયું કે કેટલો મૂર્ખ છું યાર સમજણની બાબતમાં. હું તો આ સાહિત્યમાંથી જિંદગી શોધું છું, પેલા લોકોએ તો લોકોમાંથી જિંદગી શોધી લીધી છે. મને એમ જ કે પિક્ચર ફ્લોપ થશે, હું મારા નાટકોની દુનિયામાં વ્યસ્ત થઈ ગયો. એ નાટકની મુંબઈમાં છે ને ટૂર આવે, વારંવાર પરેશ રાવલ એનું નાટક લઈને જાય, પછી ભાઈદાસ પર અમે લોકો મળીએ, તો એક પછી એક નાટકોની ટૂર આવે ને, એ લોકો આવીને મને કોંગ્રેચ્યુલેટ કરે, યાર તારી પિક્ચર તો હિટ થઈ ગઈ છે યાર. અને મને એમ કે એ લોકો મારી મજાક ઉડાડી રહ્યા છે કે ફિલ્મમાં હીરો બન્યો ને એટલે એ લોકો મારી ટાંગ ખેંચી રહ્યા છે. બીજો જણ બીજે દિવસે આવે કે યાર અમે લોકો અમદાવાદ ગયા, તારી પિક્ચર તો યાર બ્લેકમાં બોલાવી છે. મને એમ કે આ બધા મજાક ઉડાડી રહ્યા છે. ત્રીજા અઠવાડિયે મારે ભાવનગર મારું નાટક લઈને જવાનું થયું. સાહેબ હું હોટલમાં ગયો ને ત્યારે એક રૂમમાં 4 માણસો નાટકોમાં રોકાય, તો મને છે ને હોટલવાળાએ જે રીતે વર્તન કર્યું ને, કંઈ સ્પેશિયલ, કોઈ ફટફટ ચા આવવા માંડી, એટલે મેં વેઇટરમાં બોલ્યો કેમ તમે આ રીતે, બે જણનો રૂમ મને આપવામાં આવ્યો હોટલવાળા તરફથી. તો પ્રોડ્યુસર આવીને વળ્યો કે નહીં 4નો રૂમ છે, તો કે નહીં સાહેબને અમારે આ આપવું છે. સાહેબ, મેં કીધું મને સાહેબ કેટલી, નાટકનો નાનો રોલ અને આ કરવાવાળો. તો કે સાહેબ તમારી પિક્ચર તો હિટ થઈ ગઈ. ભાવનગરમાં બપોરના કેપ નાખીને ભાવનગરના થિયેટરમાં રિક્ષા કરીને ગયો, પેલાને મોકલ્યો મેં ટિકિટ લેવા, ટિકિટ પેક,
બ્લેક ચાલે એટલે મેં જાતે 50 રૂપિયાની ટિકિટ લીધી અને પહેલી વખત મેં દેશરામ થિયેટરમાં જોવાનો પ્રયત્ન કર્યો અને લોકોને જોયા ચલો ચલ પગથિયા પર બેઠેલા લોકો યાર ઇન્ટરવલમાં ડરીને ભાગી ગયો હું રાતે નાટકનો શો કર્યો બોમ્બે આવી ગયો પતાવીને એ મેરી જિંદગી મેં ક્યાં હો રહા આ લોકો મારા માટે આટલા બધા ગાંડા થઈ રહ્યા છે લોકોને ખબર પડી ગઈ હતી ને રિક્ષામાં પાછા બેસવામાં લોકોનું ટોળું પાછળ ને હું ભાગ્યો હતો 4 મહિના મેં લીધા આ ડાયજેસ્ટ કરતાં કે નહીં ઈશ્વરની ઈચ્છા કંઈ જુદી છે યાર હું કોણ નક્કી કરનારો મારે શું બનવું છે ખલનાયક જ્યારે મને મોકો મળશે ત્યારે ફરી પાછો હું ચિત્રિત આ ક્ષણે તો એણે મને નાયક તરીકે જોવો છે અને ત્યાર પછી વણઝાર શરૂ થઈ આજે 130 ફિલ્મ થઈ ગઈ ટોટલ 130 130th ફિલ્મ વર્ષ મારી 130મી વર્ષ મારી 129મી હમણાં જે શૂટ કરી રહ્યો છે 130મી હેલો દોસ્તો આઈ હોપ તમને આ એપિસોડ જોવામાં બહુ જ મજા આવી હશે અને તમને શીખવાનું પણ ઘણું બધું મળ્યું હશે તો આ એપિસોડનું અંત નથી આ એપિસોડથી બીજા એપિસોડની શરૂઆત છે તો અમે બીજો ભાગ 8 જાન્યુઆરીએ રિલીઝ કરી રહ્યા છીએ તો પ્લીઝ તમે આ એપિસોડ જોજો અને આ પોડકાસ્ટને બને એટલું લોકોને શેર કરજો થેન્ક યુ